હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાવી છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. ચાલો, હવે આજે આપણે લાસ્ટ ટોપિક ભણવાનો છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર હોય શું એ પહેલાં જોઈએ. તો હ્યુમન એટલે કોણ થાય? બોલો તો બધા. હ્યુમન એટલે શું થાય? માણસ. જીનોમ એટલે માનવ. જનીન. પ્રોજેક્ટ એટલે? ચાલો આપણે હવે નોટ્સની શરૂઆત કરીએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો આપણને ખબર છે કે 2-3 જનીનો હોય, ગમે તે જનીનો હોય, એની વચ્ચેનું જે અંતર માપવાનું હોય કયા એકમની અંદર માપવામાં આવે છે? બોલો તો. સેન્ટીમોર્ગન. કોઈ આપ્યું તું? સ્ટેવન સ્મિથ. કોઈ આપ્યું તું? સ્ટેવન સ્મિથ ટીએચ મોર્ગનના શિષ્ય. હા, એનું નામ શું હતું? સ્મિથ નહોતું, સ્ટર્ટીવેન્ટ હતું. સર્ટિફિકેટ. હા, આલ્ફા સર્ટિફિકેટ. હા. ચાલો, તો અહીંયા એક જનીન હશે. હા સર, હોય ને. પછી એના પછી કયું જનીન આવેલું છે, એના પછી કયું જનીન આવેલું છે. આ બધા ક્રમની અંદર જનીનો આવેલા હોય, એની બાજુમાં પાછું એનું સમજાત રંગસૂત્ર હોય, તો ત્યાં પણ એના એ તે જનીનના જે વૈકલ્પિક કારક, એટલે કે એલીલ હોય, એ આવેલા હોય કે ન આવેલા હોય. તો કોઈ પણ ક્રોમોઝોમની અંદર કેટલા જનીનો છે એ શેનું નિદર્શન કરે છે? એના કેટલા વૈકલ્પિક કારકો છે? આ બધી વસ્તુ જે જાણવી એને શું કહેવાય છે? તો કે એને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આપણી અંદર કેટલા ક્રોમોઝોમનું નિદર્શન કરવું પડે, અથવા તો આપણે જોવું હોય માણસની અંદર તો કેટલા ક્રોમોઝોમનું કરવું પડે? 46 ક્રોમોઝોમનું કરવું પડે, 24 ક્રોમોઝોમનું કરવું પડે, 23 ક્રોમોઝોમનું કરવું પડે. તો કે 24 ક્રોમોઝોમનું કરવું પડે. કેમ 24 ક્રોમોઝોમ ભાઈ? તો માનો કે આ એક રંગસૂત્ર છે, તો એની અંદર જેટલા જનીન હશે એ સેમ ટુ સેમ એના સમજાત રંગસૂત્રની અંદર હોય કે ન હોય? હોય. તો આપણે એક જ રંગસૂત્રનું કરીએ તો હાલે કે ન હાલે? એટલે હાલ. ચાલો, એટલે આવા કેટલા ક્રોમોઝોમ હોય ભાઈ? માનો કે આ માદા છે, તો માદાની અંદર કેટલા ક્રોમોઝોમની અંદર આપણે જોશું? તો કે 23 ક્રોમોઝોમની અંદર જોશું. હવે 23 ક્રોમોઝોમની અંદરથી 22 ક્રોમોઝોમ તો ક્યાં છે? દૈહિક છે. કેટલા છે? દૈહિક છે 22 ક્રોમોઝોમ. પછી 23મું ક્રોમોઝોમ માદાની અંદર કોણ હોય? તો કે એક રંગસૂત્ર હોય. હવે આ એક રંગસૂત્ર છે, એની બાજુમાં જે બીજું એક રંગસૂત્ર આવે, માદાની અંદર 2 એક રંગસૂત્ર હોય ને, તો બંનેની અંદર સેમ માહિતી હોય કે ન હોય? તો કે સર સેમ માહિતી હોય, કેમ કે જે સમજાત રંગસૂત્ર છે.
તો સર 24મું રંગસૂત્ર તમે કયો કહો છો? તો કે 24મું રંગસૂત્ર વાય રંગસૂત્ર જોવું પડે કે ન જો કે વાય રંગસૂત્ર ઉપર ક્યાં ક્યાં જનીનો આવેલા છે એમ ખબર પડી? હા સર એટલે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર ટોટલ કેટલા રંગસૂત્રની માહિતી મેળવવી પડે? 24 24. ખબર પડી બધાને? હા સર ઓકે. હા સર. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એમાં બીજું શું કરવું પડે? તો આજે આપણે શું ભણવાના છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર થાય છે શું? તો કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર ક્યારે એની શરૂઆત થઈ હતી, કઈ કઈ સંસ્થાઓ એની અંદર આવી હતી, કઈ પ્રક્રિયાથી એમણે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પાર પાડ્યો, ક્યારે શરૂ થયો હતો, છેલ્લું રંગસૂત્ર કયું હતું કે જેની શોધ થઈ, એ બધું આપણે ભણવાના છીએ આજે. અને એના પછી આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ ભણશું. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. ચાલો, આગળના વિભાગમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે ડીએનએમાં જોવા મળતા બેઝનો અનુક્રમ કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતી નિર્ધારિત કરે છે. આ ભાઈ આ લાઈનમાં કોઈને કઈ વાંધો છે? ના સર. નથી. ચાલો વાંધો. બીજા શબ્દોમાં કોઈ પણ સજીવની આનુવંશિક વ્યવસ્થા તેના ડીએનએમાં જોવા મળતા અનુક્રમો દ્વારા નક્કી થાય છે. ઉપરની જે વસ્તુ છે એ નીચે લખી છે. જો બે વ્યક્તિઓમાં ભિન્નતા જોવા મળે તો તેમના ડીએનએ અનુક્રમ ભિન્ન હોય એવું નક્કી થાય કે નહીં? જો મારી અંદર ઇન્સ્યુલિન બનતું હોય, જે ડાયાબિટીસ મલાઇટસ વાળા છે એની અંદર શું છે ઇન્સ્યુલિન બનતું નહીં હોય, તો મારીને એની અંદર ભિન્નતા જોવા મળી. તે શું કામ એ ભિન્નતા જોવા મળી? તો કે જે ડીએનએના અનુક્રમની અંદર જે ઇન્સ્યુલિનની માહિતી છે એમાં બંનેની અંદર કંઈક ભિન્નતા છે. ખબર પડી લાઈન? હા સર હા સર. આ ધારણાઓ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં રહેલા ડીએનએના પૂર્ણ અનુક્રમ વિશે તપાસ કરવા માટે વિવશ કરે છે કે એની અંદર ને મારી અંદર એવો શું ફેરફાર છે જેને લીધે બંનેની અંદર ભિન્નતા જોવા મળે છે. જીનેટિક એન્જિનિયરિંગ તકનીકના વિકાસથી કોઈ પણ ડીએનએ ખંડનું અલગીકરણ કરવા અથવા તો ક્લોનિંગ કરી શકાય છે. ક્લોનિંગ એટલે શું સમજવું? તો કે ક્લોનિંગ એટલે માનો કે આ બેક્ટેરિયાનું પ્લાઝમિડ છે. પ્લાઝમિડ એટલે ખબર છે કોને કહેવાય પ્લાઝમિડ? બેક્ટેરિયાની અંદર જે એક્સ્ટ્રા સર્ક્યુલર ડીએનએ જોવા મળે છે જેને પ્લાઝમિડ કહેવાય, આપણે ચેપ્ટર નંબર 8 ધોરણ 11 ની અંદર ભણી ગયા. હવે માનો કે મારે એક બીજું ડીએનએ નો ટુકડો છે એ મારે આમાં ફિટ કરવો છે અને જે વસ્તુ નવી બને એને શું કહેવાય? ક્લોનિંગ કરેલું તરીકે ઓળખવામાં આવે. ચેપ્ટર નંબર 11 ની અંદર આપણે થોડુંક ડિટેલની અંદર ભણશું. જે અત્યારે અલગ અલગ વેરિયસ બધી રસી આવે છે ને, કોવિશિલ્ડ છે, કોવેક્સિન છે, સ્પુટનિક છે. હવે એક મોડર્નના નવી અમેરિકાની રસી જે બહાર પડી છે એની ઇન્ડિયાની અંદર મંજૂરી મળી ગઈ છે. એની થોડીક ચર્ચા આપણે ચેપ્ટર નંબર 11માં જ્યારે જીનેટિક એન્જિનિયરિંગ ભણશું ત્યારે કરવાના છે. એટલે ક્લોનિંગ એટલે ખબર પડી બધાને? હા સર. ડીએનએ નો અનુક્રમ જાણવા માટે સરળ અને ઝડપી તકનીકના વિકાસથી 1990 ની અંદર આ બધાએ સારી યાદ રાખવાની છે. 1990 ની અંદર હ્યુમન જીનોમ પ્રોજેક્ટના અનુક્રમોની તપાસ કરવા માટે એક પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. હવે છે HGP. HGP નું નામ શું છે બોલો તો બધા? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. માઇક્રો પ્રોજેક્ટ છે કે મેગા પ્રોજેક્ટ છે? મેગા. રેડી? જો આ પ્રોજેક્ટના ઉદ્દેશોને ધ્યાનમાં રાખે તો તેનો વિસ્તાર અને આવશ્યકતા વિશે કલ્પના કરી શકીએ છીએ. હ્યુમન જીનોમમાં લગભગ 3×10⁹ બેઝ જોડ જોવા મળે છે. આવું શું કામ લખ્યું? તો આપણને ખબર છે આપણું જે દ્વિકીય કોષ હોય, દ્વિકીય કોષ એની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ હોય? એટલે કે બેઝ પેર હોય છે. તો કે 6.6×10⁹ આવે. એકકીય કરો તો 3.3×10⁹ આવે કે ન આવે? પણ આની કરતા આપણે વધારે જોવા પડે. કેમ કે આપણે ખબર એકકીય કોષની અંદર કેટલા રંગસૂત્રો હોય? 23 રંગસૂત્રો. હવે આમાં માનો કે વાય રંગસૂત્ર એડ કરું તો 3×10⁹ રંગસૂત્ર જે ન્યુક્લિયોટાઇડ બેઝ છે એની કરતાં વધારે બેઝની આપણે શું કરવું પડે? જોવા પડે કે એનો અનુક્રમ શું છે. પણ અહીંયા શું લખ્યું છે? 3×10⁹ લખ્યું છે. કેમ આવ્યું ખબર પડી બધાને? હા સર. જો અનુક્રમ જાણવા માટે એક બેઝ જોડ ઉપર $3 ખર્ચ થાય. $3 એટલે કે એક બેઝ પેર તમારે જોવી હોય ને તો 3×70 એટલે કે એક બેઝ પેર જોવા માટે તમારે $210 ખર્ચ કરવા પડે. તો કેટલા બેઝ પેર જોવાના છે આપણે? તો કે 3×10⁹ બેઝ પેર જોવાના છે. તો કેટલો ખર્ચ થાય? તો કે $9 બિલિયન થાય ને. $9 બિલિયન ×70 કરો એટલે એટલા રૂપિયા થાય. ખબર પડી? આખા હ્યુમન જીનોમ પ્રોજેક્ટના સર્ચિંગ માટે તમારે કેટલો ખર્ચ કરવો પડે? તો એ $9 બિલિયન ને રૂપિયામાં કન્વર્ટ કરો તો કે 9×70 બિલિયન રૂપીસ થાય. ખબર પડી બધાને? કેમ કે $1 બરાબર 70 રૂપિયા આપણે એવરેજ ગણીએ તો. વળી પ્રાપ્ત અનુક્રમોને ટાઈપ કરવાના. એટલે માનો કે આમાં આવે A G G G T C C
ATGC આવું બધું આખું આવે. એક એક અક્ષરને આપણે ટાઈપ કરવો પડે, એની સામે પાછું એની બીજી જે બેઝ પેર આવી એ નીચે આવે કે ન આવે. એવી રીતે તમે ટાઈપ કરો તો એક પેજની અંદર તમે કેટલા અક્ષર લખવાના? 1000 અક્ષર લખવાના. એક બુકની અંદર કેટલા પેજ હોય? તો કે 1000 પેજ હોય. એટલે 1000 પેજની અંદર તમે 1000 અક્ષરો લખ્યા છે તો તમારે એક માનવ સેલની અંદર જે ન્યુક્લિયોટાઇડનો જે આખો બેઝ ક્રમ છે તમારે લખવો હોય તો કેટલા બુકની જરૂર પડે? તો કે 3300 બુક જોવે. એક કોષની અંદર જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ પાછું એકકીય, તો કેટલી બુક જોવે? તો કે 3300 બુક જોવે. 3300 બુકની અંદર પેજ કેટલા દરેક બુકની અંદર? તો કે 1000 બુકની પેજ, 1000 પેજની બુક છે. અને એક પેજની અંદર તમે કેટલા અક્ષર લખો? તો કે 1000 અક્ષર લખો છો. ખબર પડી? આ એટલે કેટલું લાંબી વસ્તુ થાય. તમે હાથથી લખવા બે ખબર પડે? ન ખબર પડે. એમાં AGTC છે એમાં કાંઈ ફેરફાર થઈ ગયો તો આખું વસ્તુ છે એ ફરી જાય. કેમ કે આપણને ખબર છે એમિનો એસિડનો ક્રમ છે mRNA ઉપર આધાર રાખે ને mRNA કોના ઉપર આધાર રાખે? DNA ઉપર આધાર રાખે છે. એટલે થોડુંક એવી આપણે હાથથી લખવામાં ભૂલ કરે તો બધું ફેરફાર થઈ જાય. એટલે આ પ્રકારની મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ખૂબ જ ઝડપીવાળા સંગણક એટલે કમ્પ્યુટર સાધનની જરૂર પડે, જેનાથી આંકડાઓનો સંગ્રહ એટલે સ્ટોર કરવું, એનું વિશ્લેષણ કરવું કે આ ક્રમ સાચો છે ખોટો છે, અને પુનઃ ઉપયોગમાં જ્યારે જરૂર પડે, માનો કે આખું તમે જીનોમ પ્રોજેક્ટ લખી નાખો બધું, પછી એમાં તમે ગોતો છો કે ઇન્સ્યુલિનનો ક્રમ શું છે એ તમારે ફરીથી જોવો હોય તો પુનઃ ઉપયોગમાં સહાયતા મળે. એની માટે શેની જરૂર પડે? કે ઝડપથી ગણતરી કરતા હોય એવા કમ્પ્યુટરની જરૂર પડે છે. HGP દ્વારા જીવ વિજ્ઞાનમાં એક નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવિત થઈ શક્યો છે, જેને બાયો ઇન્ફોર્મેટિક્સ તરીકે ઓળખવામાં આવે. તમને એવું પૂછે બાયો ઇન્ફોર્મેટિક્સ શેના સાથે સંકળાયેલ છે, તો એમાં લખેલું આવે બોટની સાથે, ઝૂલોજી સાથે, જીનેટિક્સ સાથે, કે આપેલ તમામ સાથે. તો કયો એપ્રોપ્રિએટ આવશે? તો કે જીનેટિક્સમાં તે HGP સાથે બાયો ઇન્ફોર્મેટિક્સ સંકળાયેલું છે. ખબર પડી? એક પ્રકારનું એન્જિનિયરિંગ જ છે. સમજાય છે? હા સર. ચાલો હવે નીચે HGPના લક્ષ્યાંકો. માનો કે તમારે નીટની અંદર 720 લાવવા છે તો તમારે લક્ષ્યાંક હોય ને શું કામે લાવવા છે? તો કે મારે ડૉક્ટર બનવું છે. ડૉક્ટર બની એટલે MBBSમાં પ્રવેશ લેવા, પછી MS કરવું, MS કર્યા પછી મારે ન્યુરો સર્જરીમાં MSc કરવું, એટલે કે ન્યુરો સર્જરીની અંદર માસ્ટર બનવું છે મારે, કે મારી અંદર આ ઓપરેશનની ક્ષમતા છે આ કરવાની. એટલે કે MCH ડિગ્રી જે ઇન્ડિયાની ઓપરેશન લેવલની અંદર સૌથી ઊંચી ડિગ્રી, એની ઉપર એક ડિગ્રી આવે નહીં ઓપરેશનની અંદર. તો આ તમારા લક્ષ્યાંકો થયા ને. તો એમ HGPના લક્ષ્યાંકો ક્યાં ક્યાં છે? તો કે માનવના DNAમાં કેટલા જનીનો છે? તો કે 20 થી 25,000 જનીનો છે. બધા જનીનો ઓળખા કે આ જનીનો છે એનું નિદર્શન કરે છે. હજી લોકોએ શરૂ નથી કર્યું, પરંતુ તમે હજી માનો કે તમે માર્ક નથી લે, પણ માર્ક લાવવા માટે તમે શું કામ કરો છો એ બધું લખવું પડે કે ન લખવું પડે? ખબર પડી? હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન રાસાયણિક બેઝ જોડના ક્રમને ઓળખવો. એટલે કે આખો ક્રમમાં શું આવે છે? આ પછી A આવ્યો, પછી G આવ્યો, પછી T આવ્યો, પછી C આવ્યો, C T C A G C T એવું બધું આખો ક્રમ આવે. આખો ક્રમ આખો મેળવવો. ઓળખી લીધો. હવે શું કરવાનું? તો કે ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરો, એટલે કે સ્ટોર કરો. ને સ્ટોર ક્યાં કરવાનો? કમ્પ્યુટરમાં. હવે માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારો કરવો. પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ? 1990માં થઈ. હવે માનો કે ત્યારે એવી કોઈ પણ જાતની સિસ્ટમ નથી. હવે માનો કે 1995 આવ્યા ને ત્યારે કંઈક નવી શોધખોળ થઈ ગઈ ને એ આપણને તમને ડેવલપ કરવામાં મદદરૂપ થાય છે. તો એ શું કરવું પડે? એનો જે ઉપકરણ જૂનું જે યુઝ કરતા હોય એની જગ્યાએ નવું ઉપકરણ તમે લાવો કે ન લાવો? માનો કે તમારી પાસે અત્યારે ફોન છે કે જેની અંદર તમે અત્યારે લેક્ચર જોવો છો ને ચોટે છે, પણ તમને એવું ખબર પડે કે સસ્તો નવો મોબાઈલ મને મળે છે ને એ મારા બજેટની અંદર કમ્ફર્ટ છે, તો તમે ઇન્સ્ટન્ટ મોબાઈલ લઈને તમારા કામની અંદર મૂકી દો કે ન મૂકી દો? હા સર. હા સર. એ રીતની આ લાઈન છે. ખબર પડી? હા સર. સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રી જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતર કરવી. હવે આપણને ખબર છે આ ગવર્મેન્ટ સેક્ટરનું કામ છે. હવે એ ગવર્મેન્ટ સેક્ટરની અંદર એ વસ્તુ સાચી છે ખોટી ખબર કેમ પડે? તો કે પ્રાઇવેટ સેક્ટરની અંદર જે સ્ટુડન્ટો હોય એને આ માહિતી આપે. ખબર છે? તમે માનો કે જ્યારે કોલેજની અંદર આવશો એટલે બધા પ્રોજેક્ટ આવશે. જે એન્જિનિયરિંગ વાળા હોય એને નકરા પ્રોજેક્ટ આવે, આપણે બધા એક્સપેરિમેન્ટ આવે બધા અલગ અલગ. તો એ કરવાના ક્યાંથી? ઉપરથી આવે. તો એ પ્રાઇવેટ સેક્ટરમાં જોડે છે. શું કામ? કે આ વસ્તુઓ જે ગવર્મેન્ટ સેક્ટરમાં થઈ છે એ સાચી છે ખોટી છે, એના નવા નવા સ્કોપ ક્યાં ખુલે. એટલે જે સંબંધિત માહિતી જે એને મળે છે એ બધાને કેમાં મોકલે? ઇન્ડસ્ટ્રી જેવા પ્રાઇવેટ સેક્ટરની અંદર મોકલે છે. ખબર પડી બધાને? હા સર. હા સર. પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓ એટલે કે એથિકલ, લીગલ અને સોશિયલ ઇસ્યુઝને સમજવા. તમે ગમે એ પ્રોજેક્ટ ખોલો ને આ લાઈન આવે છે.
ગમે એ સેક્ટર હોય, બિલ્ડર એટલે કે કન્સ્ટ્રક્શન બધી જે સાઇટ આવે ત્યાંનું હોય કે પછી એન્જિનિયરિંગ ફિલ્ડનું હોય, પછી કોન્ટ્રાક્ટર હોય, એ બધાનું હોય, એના જે બધા પોલિસી હોય ને, આ ટૂંકમાં પોલિસી છે બધી, એ પોલિસીમાં આ લાઈન છેલ્લી હોય જ તે કે પ્રોજેક્ટ સંબંધિત જે નૈતિક છે, કાયદાકીય છે અને સામાજિક સમસ્યાઓ છે એ બધાને તમારે સમજવી પડે. આ લાઈન તો આવે જ, ખબર પડી બધાને? તમને એમ પૂછે ELSI નું ફૂલ ફોર્મ શું થાય? તો એથિકલ, લીગલ અને સોશિયલ ઇસ્યુ થાય. ક્લિયર? હા સર. ચાલો હવે નેક્સ્ટ. શું કીધું કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે, કેટલા વર્ષનો પ્રોજેક્ટ હતો? 3 years. રેડી? જેમાં કોણ કોનો સમાવેશ થયો હતો અથવા તો શરૂઆત કોનાથી થઈ હતી? તો કે US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી પ્રોજેક્ટ શરૂ થયો હતો. અને શરૂઆતમાં વર્ષોની અંદર કોણ બીજું આવ્યું? તો કે વેલકમ ટ્રસ્ટ. ક્યાંનું છે? યુકેનું છે. એની SGPની અંદર મુખ્ય ભાગીદારી હતી. 3 સંસ્થા કઈ કઈ આવી? એક તો US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, અને પછી કોણ આવ્યું? તો કે વેલકમ ટ્રસ્ટ. વેલકમ ટ્રસ્ટ ક્યાંનું હતું? ઇન્ડિયાનું હતું? UK. હા, યુકેનું હતું. પછી કોણ કોણ આવ્યું? તો કે જાપાન આવ્યો, ફ્રાન્સ આવ્યો, જર્મની, ચીન અને અન્ય દેશોના સહયોગથી પ્રાપ્ત થયો હતો. આમાં પછી એ લોકો મદદ કરતા હતા. ક્યારે પૂરો થયો? કે 2003 ની અંદર પૂરો થયો. 1990 શરૂ થયો એવું આપણે ઉપર ભણ્યા. 2003 ની અંદર પૂરો થયો. કેટલા વર્ષ થયા ભાઈ? 13 વર્ષ થયા. વ્યક્તિઓમાં જોવા મળતી DNA ની ભિન્નતા વિશે પ્રાપ્ત જાણકારીથી માનવમાં જોવા મળતી હજારો અનિયમિતતાઓ વિશે ઓળખ થઈ, સારવાર કરવા અને કેટલીક હદ સુધી તેને અટકાવવામાં પણ સહાયતા પ્રાપ્ત થાય છે. તો કઈ રીતે? સિકલ સેલ એનિમિયા વિશે આપણને ખબર પડી કે આમાં અમુક પ્રકારના રક્તકણ છે એ જોવા મળે છે. એ ખબર કેમ પડી કે આને સિકલ સેલ એનિમિયા કીધું? તો કે જ્યારે આ બધા જીનો નોર્મલ માણસના જોઈએ ને ઓલા માણસના જેને સિકલ સેલ એનિમિયા છે ત્યારે ખબર પડી કે ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન આવી ગયું, એટલે આ થયું. તો એ ખબર ક્યારે પડી? તો કે જ્યારે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શરૂ થયો પછી જીન ઓળખ્યા ત્યારે ખબર પડી ને. પહેલા ખબર હતી બધાને આવું થાય છે એમ? તો કે ખબર નહોતી. તેનાથી વિશેષ માનવ જીવ વિજ્ઞાનમાં રહસ્યોને સમજવા માનવેતર સજીવના DNA ક્રમોની પ્રાપ્ત જાણકારીના આધારે તેની પ્રાકૃતિક ક્ષમતાઓનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સુરક્ષા, કૃષિ, ઉર્જા ઉત્પાદન, પર્યાવરણ સુધારની દિશામાં ઉદ્ભવતા પડકારનું સમાધાન કરી શકાય છે. આમાં કૃષિ ક્યાં થયું? તો ભાઈ કૃષિ તો આવે તેને હું કામ? તો આપણે બીજા ચેપ્ટરની અંદર ભણ્યા હતા કે બિયારણ છે, એવા બિયારણ આપણે ઉત્પન્ન કરીએ છીએ કે જેમાં ઉત્પાદકતા વધુ હોય. ભણ્યા આવું? ચેપ્ટર 2 નો લાસ્ટ ટોપિક, લાસ્ટ પેરેગ્રાફની અંદર આવું ભણ્યા હતા. અને દર વર્ષે છે વૈજ્ઞાનિકોને બિયારણ નવા બનાવવા પડે જેથી કૃષિ ક્ષેત્રે શું થાય છે? તો કે ભાવ વધારો આપણે જોવા મળે, મોંઘા પડે છે આપણને, કેમ કે અસંયોગી જનન એમાં જોવા મળતું નથી. એટલે એક વખત ઉત્પાદકતા આવે, એનું બીજ આવે, તેમાં પાછું વ્યતિકરણ થઈ ગયું, એટલે કે જે એની મૂળભૂત ગુણવત્તા હતી એમાં પછી જોવા મળતી નથી. આવું ભણ્યા હતા. તો એ જે બિયારણો બનાવે છે કોની રીતે બનાવે? તો કે એનો જીનોમ પ્રોજેક્ટ આપણને ખબર પડી એટલે જીનની અંદર કે સુધારા વધારા કરે એના આધારે થયું. ખબર પડી કૃષિ, પછી ઉર્જા ઉત્પાદનમાં સેમ રીતે થાય અને પર્યાવરણના સુધારની દિશામાં પડે એ રીતે થાય છે. કેટલાક અમાનવીય મોડલ એટલે માનવી સિવાયના, એટલે કે માનવ સિવાયના પણ જે સજીવો છે એનો પણ જીનોમ પ્રોજેક્ટ એટલે જાણી લો છે. કોનો? તો કે બેક્ટેરિયા. એ શું છે? બેક્ટેરિયા છે કે ફૂગ છે? ફૂગ. પછી સિનોરેબિટ એલેગન્સ. સિનોરેબિટ એલેગન્સ છે શું? તો કે મુક્ત જીવી છે, પણ કોણ છે? સૂત્રકૃમિ છે. સૂત્રકૃમિ આપણે ભણી ગયા. તમને એવું પૂછે કે નીચેનામાંથી કોણ મુક્ત જીવી અથવા કો બિન રોગકારક સૂત્રકૃમિ છે? હવે ભાઈ આપણે બિન રોગકારક સૂત્રકૃમિ તો ભણ્યા જ ન હોય, કેમ કે સૂત્રકૃમિમાં તો આપણે એવું જ ભણ્યા હતા કે પરોપજીવી છે, નુકસાનકારક છે. પરંતુ બિન રોગકારક સૂત્રકૃમિમાંથી નીચેનામાંથી કયું ઉદાહરણ છે? એમાંથી આ એક ઉદાહરણ મૂકી દે, સિનોરેબિટ એલેગન્સ ને. બાકી આપણે ચેપ્ટર 4 ની અંદર ભણ્યા તો એ ઉદાહરણ મૂકી દે તો આવે. ટેક્સ્ટ નો છે કે ટેક્સ્ટ બુક 12 નો છે ભાઈ આ પ્રશ્ન? ખબર પડી? નકર તો જે ભણ્યા ન હોય ને ડાયરેક્ટ સર આ ચોથા ચેપ્ટર ની અંદર તો આવું બિન રોગકારક સૂત્રકૃમિ ક્યાંય આવ્યો જ નથી, ના પૂછ્યો ક્યાંથી? તો આમાંથી જ પૂછ્યો છે ટેક્સ્ટ બુકમાંથી. ડ્રોસોફિલા માખી વિશે ભણી ગયા આપણે. વનસ્પતિઓમાં કોણ કોણ? તો ડાંગર છે, એર્બિડોપ્સિસ નો તે અનુક્રમ જાણે આપણે ખાલી આનું નામ જાણવાના છે, બાકી એની અંદર હું સુધારા કર્યા, ક્યાં જનીન અનુક્રમો જાણ્યા છે એ આપણે જોવાનું નથી. પણ તમને એમ પૂછે કે અમાનવીય મોડલ સિવાય, એટલે કે માનવીય મોડલ સિવાય કયા કયા સજીવોમાં આ શોધખોળ થઈ છે, તો તમને ખબર હોવી જોઈએ કોણ કોણ આવે એમાં. કોણ કોણ આવે છે? તો કે બેક્ટેરિયા, ઇટ્સ, સિનોરેબિટ્સ એલેગન્સ આવે છે, જે શું છે? બિન રોગકારક સૂત્રકૃમિ. ડ્રોસોફિલા વનસ્પતિમાં ડાંગર અને એર્બિડોપ્સિસ. ક્લિયર?
હા સર હા સર હા સર હવે તમને એવું પૂછે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એમાં કયું જનીન ક્યાં આવ્યું છે એ ખબર કેમ પડે સર? હવે એ કાર્યપ્રણાલી આમાં શોર્ટમાં આપેલી છે, આપણે જોઈએ કે સર આ જનીન છે એ આ જગ્યાએ જેવું કેમ ખબર પડી? ઇન્સ્યુલિનનું જનીન છે એ આ રંગસૂત્ર ઉપર આવેલું છે એમ ખબર કેમ પડી? વાલના કલરનો રંગ અહીંયા આવ્યો છે એમ ખબર કેમ પડી? તો કે એ લોકોએ શું કર્યું હતું કે 2 પ્રકારની મેથડ યુઝ કરી હતી. પહેલા એક મેથડ યુઝ કરી, એના પછી બીજી મેથડ યુઝ કરી. કઈ કઈ મેથડ છે એ જો અહીં લખીશ, મેથડોલોજી. તો કે પ્રણાલીમાં 2 મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ કર્યો છે. કયો છે? પ્રથમ પ્રયોગ કયો હતો? તો કે બધા જનીનો જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેના વિશે ધ્યાન આપવાનું છે. હવે આપણને ખબર છે આખું જનીન આપણે ભણ્યા હતા, ગમે લ્યો લેક ઓપેરોન લઈ લ્યો, તો લેક ઓપેરોનની અંદર જેટલા જનીનો એવા છે કે જે એમઆરએનની અંદર સર્જન પામે છે. એમઆરએનની અંદર સર્જન કોનું પામે? કયો તો બને? તો કે જેમાંથી પ્રોટીન બનતું હોય. ક્લિયર? પછી ટીઆરએનએ બનતા હોય, આરઆરએનએ બનતા હોય, આવું બધું બને. તો કે જેમાંથી આરએનએ બને છે એને તમારે ધ્યાનમાં લેવાનું, એટલે કે એ જનીનોનો તમારે અભ્યાસ કરવાનો આવે. તો એને શું કહેવાય છે? તો કે એને ESTS કહેવાય. ESTS એટલે એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ. તો તમને એવું પૂછે એક્સપ્રેસ સિક્વન્સ ટેગની અંદર કોનો સમાવેશ થાય? તો કે જેનો આરએનએની અંદર ટ્રાન્સફર થાય છે જે માહિતીનું, એ જનીનોનો અભ્યાસ કરો એને શું કહેવાય? ESTS કહેવાય. ખબર પડી બધાને? હા સર ક્લિયર બધાને? હા સર હા સર હા પછી બીજું છે, બીજો પ્રયાસ એ છે કે જેમાં જનીનમાં જોવા મળતા બધા જીનોમ કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેના કાર્યોને નિર્ધારિત કરવા. ESTSમાં કોને ધ્યાનમાં લીધા હતા? બોલો તો. આરએનએ ના સ્વરૂપમાં વ્યક્ત થતા હોય તેવા. આરએનએ બનાવતા હોય એવા ડીએનએ નો ભાગ આપણે જોવાનો કે એમાં ESTSમાં. જ્યારે આમાં કોણ છે? તો કે આમાં આપણે એવા બધા જે કોડિંગ કરે છે કે નથી કરતા એ બધા ભાગના ડીએનએનું આપણે શું કરવાનું છે? એનો અનુક્રમ જાણવાનો છે. એને કહેવાય શું? તો કે સિક્વન્સ એનોટેશન કહેવાય. શું કહેવાય? સિક્વન્સ એટલે ખબર પડી ગઈ એક પ્રકારની સિક્વન્સ હોય ને એનું એનોટેશન કરવાનું, એટલે કે એને નિર્ધારિત કરવાનું. તો તમને એમ પૂછે કે એમઆરએનએ અથવા તો કે આરએનએ નિર્દેશન કરતા હોય એવું પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો કે ESTS, સિક્વન્સ એનોટેશન, એ બી બંને કે કાંઈક કહી ન શકાય? તો શું આવશે એમાં? ESTS આવશે. તમને એવું પૂછે કે ડીએનએ આવેલા બધા કોડિંગ નોન કોડિંગ બધા ડીએનએના ખંડનો અભ્યાસ કરવો, એ શેમાં આવે? સિક્વન્સ એનોટેશન. રેડી? એવી રીતે કુલ કોષના કુલ ડીએનએમાં રહેલ અનુક્રમોની જાણકારી માટે પહેલા તેને અલગીકરણ કરી નાના નાના યાદચ્છિક ખંડોમાં કરવો પડે. શું કામે? તો કે ડીએનએ કેવો છે? ખૂબ લાંબો પોલિમર છે ને એ કારણે તમે એને કરી શકો નહીં. એ કારણે કેટલા 46 સાતણા હોય તો 46 સાતણા તમારે કરવું ન પડે. હવે તમે કોષ જો તો કોષમાંથી ડીએનએ પહેલા અલગ કરવો પડે કે ન કરવો પડે? એમાં શું નાખવું પડે? તો કે લાઇપેઝ નાખવો પડે, પ્રોટીએઝ નાખવો પડે, કાર્બોહાઈડ્રેટ્સ નાખવા પડે. એને લીધે શું થાય કે કાર્બોથી તો એ બધા ઓગળી જાય, લિપિડ હોય એ બધું ઓગળી જાય. પછી પ્રોટીએઝ નાખો એટલે પ્રોટીન બધા ઓગળી જાય. તો વચ્ચે શું ખાલી વચ્ચે શું ત્યાં? ડીએનએ ડીએનએ ને આરએનએ નથી નાખ્યા એટલે ડીએનએ ને આરએનએ પડ્યા રહી અંદર. ક્લિયર? હા સર ડીએનએ અને આરએનએ પડ્યા. તો આપણે મેઇન કોનું કરવાનું છે? પહેલા ડીએનએ નું કરવાનું. એટલે ડીએનએ ને આપણે અલગ કરી લીધું, જો અહીં અલગીકરણ લીધું. ખબર પડી કઈ રીતે અલગીકરણ કર્યું? હા સર હવે શું થાય છે? તો કે આપણે ચેપ્ટર નંબર 11 ની અંદર ભણશું, એમાં આવશે જે ડીએનએ ને કાપવા માટે એક્ઝોન્યુક્લિયેઝ આવશે ને એન્ડોન્યુક્લિયેઝ આવશે. એમાંથી એક્ઝોન્યુક્લિયેઝ શું કરશે? તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ આવશે ને એ આવી રીતે કટ કરે. જ્યારે એન્ડોન્યુક્લિયેઝ આવશે ને એ કઈ રીતે કરે? તો કે ચોક્કસ સિક્વન્સને ધ્યાનમાં રાખીને કટ કરે. એટલે આપણે સ્પેસિફિક કટ કરવું હોય ત્યાંથી થઈ શકે. તો એમાં શું કોનો યુઝ કરશું? તો કે આપણે એન્ડોન્યુક્લિયેઝ જે આવશે, એન્ડોન્યુક્લિયસ જે એન્ઝાઇમ આવશે એનો આપણે ઉપયોગ કરવાનો આવશે. ડિટેલમાં ત્યારે ભણશું, પણ અહીંયા કોના દ્વારા આપણે કટ કરશું? તો કે એન્ઝાઇમ દ્વારા. નહીં ક્યાં હશે? એન્ડોન્યુક્લિયસ હશે. એટલે શું થયું? નાના નાના યાદચ્છિક રેન્ડમ છે એ ટુકડા થઈ જાય છે. હવે શું કરવાનું? તો કે વિશેષ વાહકની મદદથી યજમાનમાં નાખવાના અંદર કે ક્લોનિંગ કરાવવાનું થાય. હવે તમે સમજો, મારે ડીએનએ નો ભાગ કઈ વસ્તુનું નિદર્શન કરે છે એ મારે ખાલી જોવું હોય તો આપણા
કોષની અંદર શું થાય તે બધા આખો ડીએનએ નો ભાગ આવેલો છે એટલે આ કયો ડીએનએ નો કયો ભાગ કેનું નિદર્શન કરે એ આપણા કોષની અંદર ખબર ન પડે એટલે શું કર્યું માનો કે આ શું છે આપણું ડીએનએ છે ક્લિયર આ જે વચ્ચે દોરું છું એ બધા લીટા છે એ છે શું એ મને કહો તો આ વચ્ચે લાઈન દોરે ન્યુક્લિયોટાઇડ છે બધા બેઝ પેર છે હવે માનો કે એટલો ભાગ છે ને એ કોઈ જીન તરીકે વર્તે છે અને અહીંયા એક પોલિડ્રોમિક શૃંખલા આવે છે અહીંયા એક પોલિન્ડ્રોમિક શૃંખલા આવે પોલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું કે જે શૃંખલાને એન્ડોન્યુક્લિયસ જે ઘણા બધા પ્રકારના હોય વેરિયસ પ્રકારના હોય ઘણા બધા છે એમાંથી સ્પેસિફિક એન્ઝાઇમ છે એ સ્પેસિફિક ભાગને જ કટ કરે માનો કે હું આવું તમને હું કયો વિષય ભણાવવાનો છું ફિઝિક્સ ભણાવવાનો કે બાયોલોજી ભણાવવાનો બાયોલોજી ખબર જ છે હું આવીશ એટલે બાયોલોજી તમે સબ્જેક્ટ ઓપન કરશો એવી રીતે સ્પેસિફિક એન્ડોન્યુક્લિયસ આવે ને ફિક્સ જ હોય કે ઈ પેલેન્ડ્રોમિક શૃંખલા આવશે ત્યાંથી જ કટ કરે એટલે માનો કે અહીંયા એક પેલેન્ડ્રોમિક શૃંખલા છે ને અહીંયા એક પેલેન્ડ્રોમિક શૃંખલા છે એને લીધે શું થાય કે એટલો ભાગ છે ને કટ થઈ જાય એટલો ભાગ જે આવ્યો ને એ કટ થઈ ગયો ખબર પડી બધાને કે ન ખબર પડી હા સર હા સર એટલો ભાગ કટ થઈ ગયો હવે આની અંતર વચ્ચે શું આવી ગયું એક જીન આવી ગયું હવે એને નાખવાનું ક્યાં તો કે જે એન્ડોન્યુક્લિયસથી આપણે એને કટ કર્યો હતો ને એ જ એન્ડોન્યુક્લિયસથી કોને કટ કર્યો તો કે આપણે જે પ્લાઝમિડ જોયું હતું ઇકોલાઈનું તમે ઇકોલાઈને વેક્ટર તરીકે લ્યો અથવા તો ગમે એને વેક્ટર તરીકે લ્યો એને શું કરવાનું એ જ ન્યુક્લિયસથી એન્ડોન્યુક્લિયસથી કટ કરવાના એટલે બંને જગ્યાએ એ છેડા આવી જાય કે ન આવી જાય હા સર આવી જાય અહીંયા જે છેડો હશે અહીંયા આવે કે ન આવે પછી આ બેને શું કરી નાખે જોડી નાખે એટલે આખું કેવું થઈ ગયું માનો કે આ જે જીન છે ને આપણે ઉપર જે કટ કર્યું એ કેવા કલરનું છે લાલ કલરનું છે એટલે તમને થોડું ખબર પડે વધારે આને મેં શું કર્યું અહીં જોડી દીધું ચાલો આમ થઈ જાય જોડાઈ જાય આ ડિટેલની અંદર આપણે ચેપ્ટર નંબર 11 ની અંદર ભણશું પણ આ થોડુંક એવું છે એટલે ખબર સમજાય આ થઈ ગયું હવે આને ક્યાં નાખ્યું આપણે એક વાહકમાં નાખ્યું એટલે માનો કે આ ઇકોલાઈમાં કાઢ્યું હોય તો ઇકોલાઈન અંદર નાખ્યું હવે આ જનીન છે ઇકોલાઈન અંદર વ્યક્ત થાય કે ન થાય તો કે સર વ્યક્ત થાય ને એટલે ખબર પડી ગઈ આ જનીન છે હેનો છે ક્લિયર થાય સમજાય છે બધા હા સર હા સર આ જનીન એડ કરવાથી ઇકોલાઈન ની અંદર જે લક્ષણ આપણને જોવા મળે એ લક્ષણ કોના આધારે હશે તો કે એ લક્ષણ છે એ આ જનીન પર્ટિક્યુલર ને આધારે હશે એટલે જો અહીં લખ્યું છે વિશિષ્ટ વાહકની મદદથી યજમાનની અંદર આપ્યું એને શું કીધું ક્લોનિંગ કીધું છે ક્લોનિંગ પ્રત્યેક ડીએનએ ના પ્રવર્ધનમાં મદદ કરે છે જેનાથી આ અનુક્રમોની જાણકારી મળવી સરળ થઈ જાય છે ક્લિયર આ વાત હા સર હા સર સામાન્ય રીતે યજમાન તરીકે કોણ હોય તો કે બેક્ટેરિયા હોય ને યીસ્ટ હોય અને વાહકો એટલે કે જેની અંદર જેના દ્વારા આપણે કરીએ છીએ એને શું કહેવાય બીએસી અને વાયએસી બીએસી એટલે શું કહેવાય બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અત્યારે જે પ્લાઝમિડ આપણને કુદરતી પ્લાઝમિડ જોવા મળતા હોય ને એમાં બીજા પ્રકારના વાહકો આપણે એડ કરવા જ ન કરીએ પણ અત્યારે કૃત્રિમ એવા વાહકો એડ બની ગયા છે આપણે PBR 322 એવા બધા ભણશું આગળ ચેપ્ટર નંબર 11 ની અંદર એ શું છે એક પ્રકારનું વાહક જ છે તો આ જે વાહક બનાવવામાં આવે છે કોને અંદર આપણે ટ્રાન્સફર કરવાનું તો કે બેક્ટેરિયા અને યીસ્ટની અંદર તો બેક્ટેરિયાની અંદર જે વાહક આપણે કૃત્રિમ નાખવાના છે એને શું કહેવાય બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ કરીને યીસ્ટની અંદર જો તમે ટ્રાન્સફર કરો તો યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે અમુક જેનિન એવા હોય કે જે બેક્ટેરિયા અંદર વ્યક્ત ન થાય તો એને કેમાં નાખવાનું તો કે યીસ્ટમાં નાખવાનું કેમ કે બેક્ટેરિયા છે કેવું છે મોનેરાની અંદર યીસ્ટ આવે યુકેરિયોટિક સેલ આવે ઓલા પ્રોકેરિયોટિક સેલ આવે તો ગમે એની અંદર એકમાં તો એ વ્યક્ત થશે ક્લિયર બધાને કે આમાં કોઈ ડાઉટ છે હા સર ના સર ચાલો આગળ એટલું સમજાણું બધાને હા સર હા ચાલો હા ખંડોએ સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમના ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે છે હવે માનો કે તમને આ જીન મળ્યો પછી એને આગળ બીજો જીન હોય ત્રીજો જીન આવે તો આ બધું આપણને ખબર કેમ પડે કે કેને કઈ રીતે કરવાનું તો તમે માનો આ રંગસૂત્ર છે એનું બનેલું હોય ડીએનએ નું બનેલું હોય એટલે આપણે ભણી ગયા કે ક્રોમેટિન નું બનેલું ક્રોમેટિન ની અંદર પાછું હોય શું ડીએનએ હશે ચાલો આપણે એક એન્ડોન્યુક્લિયસ છે એનાથી એટલા ભાગનું કટિંગ થઈ ગયું ખબર પડી બધાને હા સર અમુક ભાગ બીજો એન્ડોન્યુક્લિયસ છે એ બીજા ડીએનએ ની અંદર અહીંથી એટલો કટ કરે તો એટલો ભાગ ડબલ વાર આવી ગયો
હવે ઈ ડબલ વાર ભાગ આવ્યો છે, સેમ ટુ સેમ ભાગ હશે, ખબર કોને પડશે? કમ્પ્યુટરની અંદર છે. તો તમે આ કોડોનની માહિતી ફીડ કરો, આ કોડોનની બધી માહિતી તમે કમ્પ્યુટરની અંદર નાખો એટલે કમ્પ્યુટર ઓટોમેટિક એડજસ્ટ કરી નાખશે. કઈ રીતે એડજસ્ટ કરશે? તો કે એના આધારે તમને ખબર પડી જાય કે ડીએનએ ની અંદર આખો જનીનોનો ક્રમ કયો છે. ક્લિયર એટલી વાત બધાને? હા સર. હા સર. આવું કોઈ કર્યું તો કે ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવવામાં આવેલ પ્રક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ સિદ્ધાંત કોઈ આપ્યો તો ફ્રેડરિક સેંગર દ્વારા આપવામાં આવ્યો. ક્લિયર? અને પ્રોટીનમાં જે એમિનો એસિડનો જે અનુક્રમ છે એ કોઈ આધારે થયો તો એ પણ સેંગરે જ કર્યો હતો, ફ્રેડરિક સેંગર. આ અનુક્રમો તેમાં હાજર રહેલા કેટલાક એકબીજા પર આચ્છાદન પામે. આચ્છાદન પામે ખબર પડી કેવી રીતે આચ્છાદન પામે? એ પ્રદેશના આધારે ગોઠવાય છે અને આ અનુક્રમિતતા માટે આચ્છાદિત ખંડનું નિર્માણ થવું એ આવશ્યક છે. આચ્છાદિત કોઈક વસ્તુ થતી હશે તો જ તમને ખબર પડશે ને આના પછી આ આવે, ડાયરેક્ટ તો ખબર ન પડે. એટલે શું થાય? આચ્છાદિત ખંડોનું નિર્માણ છે એ થાય છે, એના આધારે જ ખબર પડે કે આ જ ડીએનએ નો ખંડ છે, એના પછી આ ડીએનએ નો ખંડ આવે. આ અનુક્રમમાં મનુષ્ય દ્વારા પંક્તિબંધ કરવું સંભવ નથી, કેમ કે માઇક્રોસ્કોપ લઈને તમે કેટલી જગ્યાએ બેહવાના? આ માઇક્રોસ્કોપમાં આખું બતાવીને કેમ જવું પડે? EM માઇક્રોસ્કોપ લાવો એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ લાવવાનું હોય તો ખબર પડે. પણ સતત તો એની ઉપર બેસી ન શકાય. એટલે આ કામ કોના દ્વારા થાય છે? તો કે કમ્પ્યુટર દ્વારા થાય છે. ક્લિયર? વિશેષ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ એવા સોફ્ટવેર ડેવલપ થઈ ગયા છે, એના આધારે થાય છે. ત્યાર પછી આ અનુક્રમોનું અર્થઘટન કરીને તેને પ્રત્યેક રંગસૂત્રની સાથે સંકળાવવામાં આવ્યા. રંગસૂત્ર 1 છેલ્લે ક્યાં રંગસૂત્ર ઓળખવામાં આવ્યું? તો કે રંગસૂત્ર 1 પેલા નંબરનું જે રંગસૂત્ર છે ને સૌથી છેલ્લે ઓળખવામાં આવ્યું. તો ક્યારે આવ્યું? તો કે મે 2006 ની અંદર એને ઓળખવામાં આવ્યું. કયું રંગસૂત્ર પેલું છે? સૌથી મોટું રંગસૂત્ર છે અને એ ક્યારે ઓળખવામાં આવ્યું? તો કે મે 2006 ની અંદર. ક્લિયર? જૂની ટેક્સ્ટ બુક હશે ને એને 2016 કદાચ લખેલું હશે, એ 2016 ચેક ઇન 2006 કરી નાખો. આ મનુષ્યના 24 રંગસૂત્રોમાં 24 શું કામ લખ્યા ખબર પડી? હા સર. અંતિમ રંગસૂત્ર કયું હતું? તો કે પેલું રંગસૂત્ર હતું. 22 દૈહિક અને X અને Y અનુક્રમ હજી બાકી હતા, એટલે કે પૂર્ણ થઈ ગયું હતું. અને છેલ્લે કોણ આવ્યું? તો કે છેલ્લે 24મું રંગસૂત્ર તરીકે પેલું રંગસૂત્રની શોધ થઈ, છેલ્લા રંગસૂત્ર. બીજું પડકારરૂપ કાર્ય જનીન સંકુલનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવો. ભૌતિક નકશો એટલે ક્યાં જનીન કયા ક્રમમાં આવે છે એને શું કહેવાય? ભૌતિક નકશો કહેવાય. ભૌતિક નકશાનું જે જનીનો વચ્ચેનું અંતર છે સેન્ટીમોર્ગન દ્વારા માપવામાં આવે એવું આપણે ગયા ચેપ્ટરમાં ભણી ગયા છે. જે પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ ઓળખસ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમો જે માઇક્રોસેટેલાઇટ, એટલે માઇક્રોસેટેલાઇટ શું એટલે એ હમણાં નીચે ભણશું ડીએનએ ફિંગરપ્રિન્ટમાં, એને આધારે થયું હતું. એટલે પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એટલે ખબર પડી જે એન્ઝાઇમ આપણે યુઝ કરતા હતા એ. પોલીમોર્ફિઝમ એટલે શું સમજવું? તો પોલીમોર્ફિઝમ એટલે બહુરૂપકતા. આપણે એક જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ લીધો તો કે અલગ અલગ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ લેતા હતા? આપણે હમણાં વાત કરી ત્યારે એક જ લેતા હતા કે અલગ અલગ લેતા હતા? એક જ. એમ નહીં. આ જનીનમાં અને આ જનીનને કાપવા માટે એક જ કરતા હતા, પરંતુ અહીંયા જો આપણે કેમ કીધું તું, પેલો જે ઉત્સેચક છે એ અહીંયાથી કટ કરતો હતો, બીજો ઉત્સેચક છે એ અહીંથી કટ કરતો હતો, તો ત્યાં એક જ ઉત્સેચક લીધા હતા કે અલગ અલગ લીધા હતા? અલગ અલગ. ખબર પડી? ડીએનએ નો અનુક્રમ નક્કી કરવા માટે આપણે કેટલાક લેતા હતા? એક કે અલગ અલગ? અલગ અલગ. રેડી? અલગ અલગ લીધા. અલગ અલગ એટલે બહુરૂપકતા થાય, એક હરખું ને અલગ અલગ થયું. બહુરૂપકતાને અંગ્રેજીમાં શું કહેવાય? પોલીમોર્ફિઝમ કહેવાય. આ શબ્દ સમજાણો બધાને? જે પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ ઓળખસ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમો છે. પુનરાવર્તિત ડીએનએ અનુક્રમો એટલે શું? તો કે તમે ડીએનએ જ્યારે આખું કોડિંગ કરતા હોય ને, એટલે માનો કે અહીંયા એક જનીનનું નિદર્શન છે, પછી અમુક ભાગ એવો આવી જાય, અહીંયા અમુક ભાગ એવો આવી જાય જે કોઈ પણ જાતનું કોડોન કરતો નથી, પછી પાછું શું થાય? બીજા જનીન આવે. હવે આ કોડોન કરતો ભાગ છે એની અંદર હોય હું? તો કે ATG, માનો કે 3 ન્યુક્લિયોટાઇડનું બનેલું હોય આ, તો એની સામે શું આવે? T ની સામે A અને G. આ ભાગ છે ને એ ઘણી બધી વખત પુનરાવર્તિત થાય, એટલે ATC, TAG, ATC, ATC આવો થોડીક વાર કે ઘણી બધી વખત છે એ શું થાય? તો કે પુનરાવર્તિત થાય છે. જો ને આ લખ્યું છે ડીએનએ નો પુનરાવર્તિત ભાગ, લખવું અહીંયા
કેટલાક પુનરાવર્તિત ડીએનએ ના અનુક્રમો, એને શું કહેવાય? માઇક્રોસેટેલાઇટ. હમણાં નીચે ભણશું માઇક્રોસેટેલાઇટ ને મિની સેટેલાઇટ બંને આવે, એ શું છે એ હમણાં નીચે ભણશું. પણ ખબર પડી આ વર્ડ? હા સર. ચાલો, હા સર. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ પૂરું થઈ ગયું. પછી એને હું માહિતી મળી અહીંયા લખ્યું છે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા કેટલાક મુખ્ય નિરીક્ષણો આ બાજુ છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે કેટલા મિલિયન બેઝ જોડાવે છે? તો કે 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે, એટલે કે બેઝ પેર ધરાવે છે. ક્લિયર? હવે જનીન છે, જનીનમાં શું હોય? બેઝ પેર હોય કે ન હોય? તો તમે એવું કહી શકો ને કે એક જનીનની અંદર આશરે કેટલા બેઝ પેર આવે, એટલે કે એક જનીન છે કેટલા બેઝ પેરનું બનેલું હોય? તો એ લોકોએ સરેરાશ કાઢીને તો દરેક જનીનની અંદર સરેરાશ 3000 બેઝ હોય. કેટલા હોય? 3000. જેના આકારમાં અત્યંત વિભિન્નતાઓ છે. મનુષ્યનો જ્ઞાત સૌથી મોટો જનીન કયો છે? જનીન ડિસ્ટ્રોફિન છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફિન ભણાતા 2.4 મિલિયન બેઝ ધરાવે છે. કેટલા ધરાવે છે? 2.4. જનીનની સંખ્યા કેટલી છે? 30,000 છે. પહેલા કેવો અંદાજો કર્યો ખબર છે? શરૂ કર્યો ત્યારે તો કે 80,000 થી 1,40,000 જનીનો આપણી અંદર હશે, પણ નીકળ્યા કેટલા? 30,000 આજુબાજુ નીકળ્યા. એટલે કે પહેલા અંદાજ કર્યો તેની કરતા ઓછા જનીનો નીકળ્યા. ખબર પડી? હા સર. લગભગ બધા ન્યુક્લિયોટાઇડ મનુષ્યમાં એક જ સરખા, એટલે 99.99% ન્યુક્લિયોટાઇડ કેવા છે? સરખા છે. અને 0.1 ન્યુક્લિયોટાઇડ કેવા છે? અલગ છે. 0.1 ન્યુક્લિયોટાઇડ એટલે કેટલા બેઝ છે એ સરખ્યો ને? 100% એટલે કેટલા બેઝ હોય? કયો તો મને. 10⁹ થાય. હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર આપણે બધા બેઝ ઓળખવા હોય તો એ બેઝ કેટલા હતા? આપણે શરૂઆતમાં ભણ્યા 3 × 10⁹ બેઝ છે હા. હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં. હવે આમાં કીધું કેટલું? 0.1% છે, અલગ છે. તો 0.1% એટલે કેટલા ન્યુક્લિયોટાઇડ થઈ જોવા હોય તો આવી રીતે ગોતી શકીએ કે ન ગોતી શકીએ? આ સમજાણું ગણતરી કઈ રીતે આવી? હા સર. હા સર. હવે જો 0.1 × 3 × 10⁹ છેદમાં 100 આવે કે ન આવે? આ પોઈન્ટ કાઢો એટલે નીચે 1000 થઈ જાય. થાય 1000. હવે ઉપર આ ઉડાડો એટલે કેટલા થાય? 3 × 10⁶ બેઝ આવ્યા. હા સર. તો આપણી અંદર કેટલા બેઝ જે પેર છે એ ઓછા અલગ અલગ હોય? તો કે 3 × 10⁶ બેઝ પેર છે અલગ અલગ હશે. ક્લિયર? સમજાણું? હા સર. આ જો હમણાં આવશે, આ વર્ડ પાછું હમણાં આવશે. શોધાયેલા જનીનો જે ટોટલ 30,000 જનીનો આપણે શોધ્યા છે એમાંથી 50% જનીનોના જ કામ હજી આપણને ખબર જ નથી. 50%ના જ ખબર છે. હવે 50% જનીનો આપણે જોયા એમાંથી પ્રોટીન કેટલા જનીનો બનાવે? એમાંથી ખાલી 2% કરતાં પણ ઓછા છે એ પ્રોટીન બનાવે છે. આપણે શું ભણતા હતા? જનીનમાંથી mRNA બને, mRNAમાંથી પ્રોટીન બને, એવું જ ભણ્યા આપણે. પણ એ બધું કેટલા જનીન કરે છે? ખાલી 2% જનીનો જ કરે છે. બાકી બધા છે પ્રોટીન બનાવવાનું કામ કરતા નથી. ખબર પડી? હા સર. હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી જ બનેલો છે. પુનરાવર્તિત ક્રમો એટલે હમણાં આપણે ભણ્યું હતું ને માઇક્રો સેટેલાઇટ ને એ ભણશું હમણાં. એ પુનરાવર્તિત ક્રમો ડીએનએ ના ફેલાયેલા ભાગ છે. તેનું કામ શું છે? એ બધા કરે છે. શું કામે આવેલા? શું કામ? કઈ કામ તો કરતા નથી, પણ એનું કામ શું છે ખબર છે? રંગસૂત્રનું જે સ્ટ્રક્ચર હોય એને જાળવી રાખે એવા બીજા ઘણા બધા કામ કરતા હોય છે, જેની ક્યારેક 100 થી 1000 વખત પુનરાવર્તિત થાય. એટલે આપણે હમણાં જોયું હતું AUG આપણે લખતા હતા, અહીંયા લખ્યું હતું ને AUG કે AUG તો આપણે AUG લખો, માનો કે ગમે તે લખો. અહીંયા TCA તો TCA કેટલી વખત હોય? તો કે ક્યારેક 100 વખતે આવે ને ક્યારેક 1000 વખતે ભેગું થાય. TCA એવું કેટલી વખત? 1000 વખત હોતે હોય શકે એમ. ખબર પડી? જેનો સાંકેતિક કાર્યોમાં કોઈ સંબંધ નથી, પરંતુ તેનાથી રંગસૂત્રની રચના હોય. પછી આપણે જે રંગસૂત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય છે તે ગતિકી અને વિકાસ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. એટલે કે રંગસૂત્રની રચના જાળવવામાં મદદરૂપ થાય છે ને એની ગતિને બધું કઈ રીતે થાય એની માહિતી આપણને એ બધી જે પુનરાવૃત્તિ થાય છે એના આધારે મળે. પ્રથમ રંગસૂત્ર સૌથી મોટું છે જ્યારે વાય રંગસૂત્ર સૌથી નાનું છે. પ્રથમ રંગસૂત્રની અંદર કેટલા જનીનો છે? 2968. વાય રંગસૂત્રની અંદર કેટલા જનીનો છે? 231. ખબર પડી? હા સર. બંને યાદ કેમ રાખવાના? હા સર. તો 3000 છે એમાંથી 232 બાદ કરો તો કેટલા? ખાલી 32 બાદ કરો તો કેટલા મળે?
32 બાદ કરી દો તો કેટલા મળ્યા? 2968 મળ્યા. મળ્યા. એ કોના છે? એક સંગસૂત્રના છે. y નું કેમ યાદ રાખવાનું? 32 ને રિલેટેડ 2 3 1. ક્લિયર? આપણે હાવ તો ગોખવાનું આવતું નથી, કેમ કે આની બાજુમાં તમને એમ પૂછે x અને y રંગસૂત્રની અંદર નહીં, પેલા રંગસૂત્ર અને y રંગસૂત્રની અંદર આવેલા જનીન સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે નીચે લખેલું છે ને 2968 ને 231 એવું બધે લખ્યું ન હોય તો ગોતતા આવડી જાય. હા. નીટની સૌથી સારી વસ્તુ શું છે ખબર છે? તમારે જવાબ આખા મોટા મોટા ગોખીને જવાના જ ન હોય, તમારે જવાબ સામે જ હોય. ફિઝિક્સની અંદર મેથડ આવડવી જોઈએ, કેમિસ્ટ્રીની અંદર છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી હોય તો એનું મિકેનિઝમ થોડુંક ખબર હોવી જોઈએ, જે તમે જીઓસીમાં સામાન્ય રીતે ભણતા હોય છે એ, અને બાયોલોજીની અંદર બધા કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એટલે નીટ છે ને એ તમારે સૌથી સારું. જો તમે 12 સાયન્સ કે એમાં પેપર લખતા હોય તો ઇંગ્લિશની એના પેપર હોય તો એની અંદર જોડણીની ભૂલ આવે, તમારા અક્ષરના માર્ક કપાય, ઓલાનું મૂળ હોય તો ચેક કરે ન કરે, એવું બધી માથાકૂટ રહે. આમાં કઈ એવી માથાકૂટ હોય? હચોડું હેલું પેપર છે નીટ, તો પછી બધાએ ટ્રાય કરાય જ તે ને. આમાં કેવું સારું, કંઈ ગોખવાનું છે જ નહીં, લખવામાં તમારે કંઈ માથાકૂટ ન થાય. ઓલામાં પેપર લખીને થાકી જાય, આવડતું હોય તો એ અધૂરું છૂટી જાય. આમાં એવું કંઈ થાય નહીં, તો બધાએ ધ્યાન આપવા. વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન એવી જગ્યાએ જોઈ જ્યાં એકલ બેઝ છે ડીએનએ ની અંદર એ અલગ અલગ હોય. એકલ બેઝ એટલે HC એટલે ખબર છે? સિકલ સેલ એનિમિયા. તો આખા સિકલ સેલ એનિમિયાની અંદર શું થયું? એક જ બેઝ ખાલી ફરેલો છે, બાકી બધું કેવું છે? સેમ છે? સેમ છે કે નથી? હા સર. તો એવી કેટલી જગ્યા છે? તો કે માનો કે એક મનુષ્યનું જો પછી તમે બાજુમાં બીજો મનુષ્ય બેહાડો, એનો આખો ડીએનએ અનુક્રમ માપો તો તમને એવી કેટલી જગ્યા મળે? તો કે 1.4 મિલિયન એવી જગ્યાઓ મળે કે જ્યાં એક બેઝ ફેરફાર હોય. એક બેઝ ફેરફાર એટલે શું કહેવાય? અલગ અલગ છે એટલે એને પોલીમોર્ફિઝમ કહેવાય. એક છે એટલે સિંગલ ન્યુક્લિયોટાઇડ કહેવાય. સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. ખબર પડી? હા સર. એને શું કહે? સ્નિપ્સ તરીકે ઓળખવામાં આવે. ઉપરયુક્ત માહિતીથી રંગસૂત્રમાં એ જ જગ્યાઓ કે જે રોગ સાથે સંકળાયેલા ક્રમ અને માનવ ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં સહાયક છે એના વિશે વિશેષ જાણકારી એકત્ર કરવામાં ઘણો સહયોગ પ્રાપ્ત થયો. આ ખબર પડી તો જ આપણે ખબર પડી કે સિકલ સેલ એનિમિયામાં SNPS છે એટલે કે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ આપણને જોવા મળે છે. હવે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ જોવા મળે તો દર વખતે બધાને રોગ થાય એવું જરૂરી છે? તો કે સર એવું ન થાય. શું કામ એવું ન થાય? યુ આવો જનીન સંકેત છે એ કોનું નિદર્શન કરે છે? કયો તો? ફિનાઇલેલેનિન. ફિનાઇલેલેનિન છે. પછી યુ એ હોય તો યુ હોય તો જો ગઈ ક્યાં લેક્ચરમાં તો ચોથા લેક્ચરમાં હતું ને. જો યુ છે કોણ છે? ફિનાઇલેલેનિન છે. હવે તમે છેલ્લો ન્યુક્લિયોટાઇડમાં માનો કે પોલીમોર્ફિઝમ આવ્યું ને એની જગ્યાએ યુયુસી થઈ ગયું તો એ શું આવે છે? આ બંનેની અંદર સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ જોવા મળ્યું, પરંતુ એના દ્વારા જે એમિનો એસિડ નિદર્શન થાય એ તો સેમ જ છે. ખબર પડી? એનો અર્થ શું થયો કે SNPS દર વખતે રોગકારક હોતું નથી. સમજાય છે વાત? હા સર. ઓકે. હવે પ્રયોજન અને ભાવિ પડકાર એટલે કે એપ્લિકેશન અને ફ્યુચર ચેલેન્જીસ કે એના આધારે શું થાય છે? તો કે ડીએનએ અનુક્રમો દ્વારા પ્રાપ્ત અર્થપૂર્ણ જાણકારીઓ તથા સંશોધનોથી આવતા દશકોમાં જૈવિક તંત્રને સમજવામાં ઘણી સરળતા રહી છે. આ મોટા કાર્યને પૂર્ણ કરવામાં સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરના હજારો વિવિધ ક્ષેત્રના તજજ્ઞો અને સચોટ રચનાકારોની કુશળતા એટલે કે તમે કેટલી પ્રિસાઇઝથી કામ કરો છો, કેટલું ભૂલ વગર કામ કરો છો, એટલે કે તમારી સ્કિલ કેટલી છે કામને, એવા વધારે સ્કિલ સાથેના જે રચનાકારો એની જરૂર પડી, સર્જનાત્મકતાની જરૂર પડે છે. એ જ એટલે કે હ્યુમન જીનોમ અનુક્રમનો સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ રહ્યો કે જૈવિક સંશોધનોના મુખ્યત્વે નવા આયામોનો સમાવેશ થઈ શક્યો છે. આપણે જોયું ને બાયો ઇન્ફોર્મેટિક્સ નવું જ છે, પહેલાં નહોતું. પહેલાં સંશોધનકર્તાઓ એક સમયે એક અથવા કેટલાક જનીનો વિશે જ અભ્યાસ કરી શકતા હતા, પરંતુ સમગ્ર જીનોમ અનુક્રમો અને નવી તકનીકો આવી એના આધારે જે પ્રશ્નો વ્યવસ્થિત રીતે હલ કરવામાં આવે વ્યાપક સ્તરે સહાયતા મળે. કેમ કે નવું જ આખું ફિલ્ડ ઊભું થયું છે એને લીધે એવા નવા જે વૈજ્ઞાનિકો છે એક સાથે બને છે એટલે એક વધારે આયામો ઉપર કામ હવે શક્ય બને છે.
તેઓ જીનોમમાં પ્રાપ્ત થતા જનીનો વિશે અભ્યાસ કરી શકે છે. ઉદાહરણ તરીકે વિશિષ્ટ પેશીઓ તથા અંગ અથવા ગાંઠમાં જોવા મળતા બધા પ્રત્યાયનો, માનો કે કેન્સર જોવા મળે છે, કેન્સરની અંદર શું થાય છે કે ટ્યુમર બને છે, ટ્યુમરની અંદર શું થાય તો કે વિશિષ્ટ પ્રકારનું પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન થાય છે. એને લીધે શું શું થાય છે તો કે એના આધારે જે એની અંદર જે કેમિકલ્સ ને એ બધું જે મેટાબોલિક પ્રોસેસ થાય છે એની બધી, હવે તમે બાયોપ્સી નામ સાંભળ્યું છે? બાયોપ્સીની અંદર શું હોય ખબર છે? માનો કે કોઈ પણ જગ્યાએ તમને ટ્યુમર થયું છે, એનું ઓપરેશન કરાવ્યું તમે. હવે એ ઓપરેશન કરાવેલું જે ટ્યુમર છે એનો થોડોક ભાગ છે લેબોરેટરીમાં મોકલે, એને શું કરે, એની બાયોપ્સી કરી કહેવાય. બાયોપ્સીથી શું ખબર પડે કે તમને જે ટ્યુમર થયું છે એ કેન્સરવાળું છે કે નહીં. સમજાણું? તે બાયોપ્સી કરે ત્યાં શું કરે છે તો કે આ રીતનું જે અંદર ટ્યુમરની અંદર જે સેલ આવેલો હોય એનો જીનેટિક કોડ હોય એ બધું હરખું જોઈએ ને એને આધારે એને ખબર પડે કે આ કેન્સરસ છે કે નોન કેન્સરસ ગાંઠ છે. ક્લિયર થયું બધાને? હવે છેલ્લો ટોપિક છે ડીએનએ ફિંગરપ્રિન્ટ. ચલો, ડીએનએ ફિંગરપ્રિન્ટ છે તો ડીએનએ ફિંગરપ્રિન્ટ શું? આપણે ખબર છે, આપણે આંગળીની ફિંગરપ્રિન્ટ હોય એને ફિંગરપ્રિન્ટ નામ જ એના ઉપરથી પડ્યું છે. રેડી? ફિંગર ઉપર જે પ્રિન્ટ હોય એના આધારે. તો આપણે ઘણી રીતે એનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. કોઈ પણ માણસની, બે માણસની ફિંગરપ્રિન્ટ હોય કોઈ દિવસ મેળ ખાતી નથી. પરંતુ જો તમે પ્લાસ્ટિક સર્જરી કરાવો તો તમારા 2 જણા હોય એની ફિંગરપ્રિન્ટ છે સરખી થવાના ચાન્સીસ રહે. ડીએનએ ફિંગરપ્રિન્ટ કોઈ પણ 2 માણસની ક્યારેય પણ સરખી હોઈ શકે નહીં. એનું કારણ શું છે તો કે એમાં આવતું પોલીમોર્ફિઝમ. ચાલો આપણે ચેપ્ટર નંબર 5 ને થોડુંક યાદ કરીએ. એમાં ચેપ્ટર નંબર 5 ની અંદર શું આવતું હતું? ભિન્નતા આવતી હતી. નામનું જ હતું ને, આનુવંશિકતા અને ભિન્નતા. તો ભિન્નતા એટલે શું? તો કે આપણે એવું ભણ્યા હતા કે ભિન્નતા એટલે કે 2 માણસ છે, એ 2 માણસની અંદર જે થાય છે એટલે અલગ અલગ હોય એને શું કહેવાતું હતું કે એને ભિન્નતા તરીકે ઓળખવામાં આવતી હતી. તો ભિન્નતા વારસામાં ઉતરશે કે નહીં ઉતરે કઈ રીતે ખબર પડે? તો કે ભિન્નતા છે 2 પ્રકારની હોય. દૈહિક કોષોની અંદર આવે તોય અને જનન કોષોની અંદર હોય તો. ભિન્નતાને આપણે વિકૃતિ લખી શકીએ કે ન લખી શકીએ? વિકૃતિ લખી શકો તમે? ના. ભિન્નતાનો એક પ્રકાર વિકૃતિ થઈ શકે ને, કે માનો કે સિકલ સેલ એનિમિયા વાળાને જે ભિન્નતા જોવા મળી તો એ શું છે? વિકૃતિ છે, એના લીધે તેને રોગ થયો. તો લખી શકું હું? હા સર. ચાલ, હવે એ ભિન્નતા છે એ દૈહિક કોષોની અંદર જોવા મળે. દૈહિક કોષો એટલે માનો કે આપણા શરીરનો કોઈ પણ સેલ છે એમાં કંઈ પણ એ ભિન્નતા જોવા મળી, એને લીધે વિકૃતિ જોવા મળી, એને લીધે દૈહિક કોષોની અંદર માનો કે કોઈને ગળાની પાસે ટ્યુમર થયું તો એ વારસાગત થાય નહીં. શું કામે? તો કે આપણા કોષોની અંદર જે બાળકનું જે આખું શરીર બનવા છે એ કોનાથી બનવાનું? તો કે શુક્રકોષ ને અંડકોષની અંદર થવાનું છે. તો આ દૈહિક કોષોનો અંદર જે આ વિકૃતિ આવી એ શુક્રકોષ ને અંડકોષની અંદર નથી. એટલે કે દૈહિક કોષોની અંદર જે આપણને ભિન્નતા જોવા મળે છે એ વારસાગત હોય નહીં. ખબર પડે છે બધાને? ચાલો, જનન કોષોની અંદર વિકૃતિ થાય તો એ 2 પ્રકારે હોય. એક વારસાગત થાય, એક વારસાગત થતી નથી. સર આવું કેમ? તો કે વારસાગત કઈ રીતે થાય? માનો કે આપણે જનન કોષો છે તો જનન કોષોને ક્યાં જનન કોષો કહેવાય કોને? ચાલો કયો તો મને. જનન કોષો રિલેટેડ એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. જનન કોષોનું પ્લોઇડી શું હોય એવો આવી ગયો તો ગયા ટેસ્ટમાં પ્રશ્ન 2n હોય એવું કીધું હતું. જનન કોષો કહેવાય કોને? કે જેના દ્વારા જન્યુઓ નિર્માણ પામે છે એને જનન કોષો તરીકે ઓળખવામાં આવે. તો જનન કોષોનું પ્લોઇડી શું હોય? તો કે 2n હોય. સ્પર્મેટોગોનિયા નામ સાંભળ્યું તું? ઓગોનિયમ નામ સાંભળ્યું તું? સ્પર્મેટોજીનેસિસ ને ઓજીનેસિસ ની અંદર. તો કે જેના દ્વારા થાય છે એને શું કહેવાય? તો માનો કે આ સ્પર્મેટોગોનિયા જે છે એની અંદર શું થાય? તો કે વિકૃતિ આવે. આની અંદર વિકૃતિ આવી ગઈ હોય તો એના દ્વારા સમવિભાજનથી જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને તો એની અંદર વિકૃતિ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને, એમાંથી પ્રશુક્રકોષ બને તો એની અંદર બધી વિકૃતિ છે સ્થળાંતર થાય છે. તો આવી વિકૃતિ છે શુક્રકોષ બન્યો એમાંય થાય આવે. આવી રીતે સ્પર્મેટોગોનિયાને વિચારો એવી રીતે તમે ઓગોનિયાની અંદર વિચારો, એમાંથી જે અંડકોષ બનશે એમાં વિકૃતિ સ્થળાંતર થાય છે. તો આ જે ગયું તો એને શું કીધું? જનન કોષોની અંદર આપણી વિકૃતિ કોઈ પણ જાતની આવે એ વારસાગત થાય. ખબર પડી બધાને?
તો એવી હા, સર. કન્ડિશન કેવી છે કે જેમાં વારસાગત નથી થતી? તો કે જનન કોષોની અંદર એટલી વિકૃતિ આવી જાય કે જે સ્પર્મ સેલ ને એક સેલ બનાવવા માટે સમર્થ જ ન હોય તો એ વારસાગત ન થાય, કેમ કે એમાંથી શુક્રકોષ અને અંડકોષ બનતા જ નથી, તો એના સંતતિ ઉત્પન્ન જ નથી થાય. તો એની અંદર વિકૃતિ છે તે વારસાગત નહીં થાય. ખબર પડી બધાને? હા સર. હા સર. હવે ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર હોય શું? ચાલો હવે માનો કે તમારે ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ ક્યાં થઈ જોઈએ? તો કે ફોરેન્સિક તમે મેડિકલ સાયન્સ ભણશો, ફોરેન્સિક મેડિકલ સાયન્સ સેકન્ડ યરની આવે, ફોરેન્સિક મેડિસિનની આખી બુક જ આવે, એટલી જાડી બુક આવે છે. તો એ ભણશો, એમાં ડીએનએ ફિંગરપ્રિન્ટનો કંઈક ઉલ્લેખ આવે છે. ફોરેન્સિક સાયન્સની અંદર હોય શું? તો કે માનો કે તમે કોઈનું મર્ડર થઈ ગયું છે, કોકને મારીને વયું ગયું છે, તો ત્યાં શું કરે? તો કે કેસ સ્ટડી કરવા માટે સીઆઈડી હોય, એફબીઆઈ હોય, એ બધાની ટીમ આવે. તો એ શું ગોતતું હોય કે આખું બધું જે ક્રાઇમ સીન છે એને જોવે, પછી ત્યાં કોઈના વાળ પડેલા હોય કે કોઈનો નખ હોય, કોઈનો બ્લડના સેમ્પલ હોય, એ બધું પડેલું હોય એને બધી કલેક્ટ કરે. એના આધારે શું થાય? તો કે જે વ્યક્તિ મૃત છે એની આરે સેમ્પલ મેળવે. તો એનું નથી તો બીજું કોનું હોઈ શકે? તો કે હાથાફાઈ થઈ હોય એની આરે સામે જે વ્યક્તિ હુમલો કરવા વાળી છે એનું પણ બ્લડ સેમ્પલ હોઈ શકે. આપણે સીઆઈડી જેમ ઘણા સિરિયલ જોયા છે એમાં આ વસ્તુનો તમને પ્રેક્ટિકલ અનુભવ થાય કે આવી વસ્તુ ત્યાં થતી હોય. જોઈ છે સીઆઈડી સિરિયલ સોની કે સોની પલ ઉપર આવતી, અત્યારે આવે છે, તો જે જોઈ હશે એને ખબર હશે. તો એમાં ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કઈ રીતે થાય? તો માનો કે અહીંયા કોઈ એને શૂટ કરીને વયું ગયું છે, ત્યાં તમને બ્લડ સેમ્પલ મળ્યું. હવે આ બ્લડ સેમ્પલનું શું કરશે? તો કે બ્લડ સેમ્પલમાંથી, બ્લડની અંદર તો ઘણી બધી વસ્તુ હોય, તો કે સર આરબીસીની અંદર તો ન્યુક્લિયસ ન હોય તો ખબર કેમ પડે? તો કે આરબીસી ડબલ્યુબીસી હોય કે ન હોય બ્લડની અંદર? હોય સર. પ્લેટલેટ હોય કે ન હોય? હોય. એમાં ડબલ્યુબીસી ગોતે, એમાંથી પછી એનું ડીએનએ હોય એ ગોતે. હવે ડીએનએ ની અંદર તો આપણને ખબર છે 3×10⁹ બેઝ પેર હશે. તો આટલી બધી સરખાવાય કે પછી 3×10⁶ બેઝ પેર છે એ અલગ અલગ છે એ સરખાવાય, કે એની અંદર જે ન્યુક્લિયોટાઇડનો આપણે ક્રમ હતો જે ગુણિત થતો તો એ સરખાવાય? ચાલો મને કયો. ગુણિત થતો ક્રમ. હા, માનો કે બે વ્યક્તિ છે એમાં 10⁹ બેઝ પેર, 3×10⁹ બેઝ પેર તમે સરખાવજો તો કેટલો લાંબો ક્રમ થઈ જાય? હા સર, એ તો બહુ લાંબો ક્રમ થઈ. પછી આપણે જોયું કે 0.1% છે એ દરેક વ્યક્તિની અંદર જે બેઝ પેર છે કે હોય અલગ અલગ હોય, એને સરખાવજો તો 10⁶× 3 બેઝ પેર તમારે સરખાવવા પડે, એ પણ લાંબુ પડી જાય. તો ખરવાનું હું? તો કે ડીએનએ હોય તો ડીએનએ ની અંદર આપણને ખબર છે કે બે વસ્તુ આપણને જોવા મળે. એક તો જીનોમિક ડીએનએ જોવા મળે. જીનોમિક ડીએનએ એટલે શું? તો કે જેની અંદર માહિતી આવેલી હોય. કોની? તો કે આપણા શરીરની બધી જરૂરી માહિતી આવેલી હોય એને જીનોમિક માહિતી કહેવાય. ને બીજું શું કહેવાય? તો કે પુનરાવર્તિત ભાગ છે. પુનરાવર્તિત ભાગ જોવા મળે છે જેમાં કોડિંગ હોતું નથી. તો આ જે માહિતી હોય એને શું કરવાની હોય? તો કે એને સરખાવવાની હોય. ખબર પડે છે બધાને કે કોઈ પણ જાતનો કઈ ડાઉટ છે? ના સર. ના સર. તો હવે ડીએનએ ફિંગરપ્રિન્ટ કરવામાં કઈ રીતે આવી જોઈએ? તો ચાલો આપણે એક કોષ લીધો. કોષની અંદર શું હોય? કોષની અંદર હોય શું? કોષ કેન્દ્ર. ન્યુક્લિયસ. આખો કોષ છે, એની અંદર ન્યુક્લિયસ છે, એની અંદર આપણને ડીએનએ જોવા મળે. અહીંયા અંતઃકોષ જાળ હોય ને પ્રોટીન હશે ને ઘણા બધા બધી વસ્તુ હોય કે ન હોય? હવે આપણે જોવે છે ડીએનએ એટલે શું કરવાનું? એમાં એડ કરીશું પ્રોટીએઝ, લાઇપેઝ, પછી કાર્બોહાઈડ્રેટ્સ, આ બધું એડ કરો એટલે છેલ્લે વધશે હું? તો કે ડીએનએ મળ્યું. એટલે અલગીકરણ કર્યું કે ન કર્યું? હવે ડીએનએ ને કરવાનું હું? તો કે ડીએનએ ને વેરિયસ જે બધા આપણે એન્ડોન્યુક્લિયસ હતા એનાથી શું કરવાનું? તો કે પાચન કરાવો. એટલે તમને શું મળશે ખબર છે? બે વસ્તુ મળશે. કઈ બે વસ્તુ મળશે? એક તો મોટો ભાગ મળશે ડીએનએ નો, ને એક નાનો નાનો ભાગ મળશે. ડીએનએ નો મોટો ભાગ કે જેની અંદર બધું શું આવેલું હોય છે? તો કે બધા આપણા કોડોન આવેલા હોય છે. ને એક ડીએનએ નો નાનો ભાગ મળે છે. તો આ ડીએનએ નો જે મોટો ભાગ મળે છે એ છે શું? તો કે એને જીનોમિક ડીએનએ કહેવાય. શું કહેવાય? જેની અંદર બધી માહિતી આવેલી હોય. અને ડીએનએ નો નાનો ભાગ છે એમાં છે શું? તો કે ડીએનએ ના નાના ભાગની અંદર
જે રિપેટેટિવ એટલે કે પુનરાવર્તિત ભાગો જોવા મળે છે. હવે આ પુનરાવર્તિત ભાગો જે છે AUGT આવું છે, AUGT લાંબુ ઘણી બધી વાર પુનરાવર્તિત થાય તો એ પુનરાવર્તિત ભાગો છે એને શું કહેવાય છે? સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? ખબર પડી બધાને? સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે. હવે સેટેલાઇટના પાછા બે પ્રકાર છે. જે પુનરાવર્તિત ભાગ છે એ નાનો ભાગ છે કે મોટો ભાગ છે એના આધારે બે પ્રકાર પાડવામાં આવ્યો કે પુનરાવર્તિત જો મોટો ભાગ હોય તેને શું કહેવાય? માઇક્રો સેટેલાઇટ કહેવાય. અને બીજું કયું છે? મિની સેટેલાઇટ હોય. ખબર પડે છે? માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે. હવે આમાં માઇક્રો સેટેલાઇટ મોટું હશે કે મિની સેટેલાઇટ મોટું હશે એ મને કહો તો. માઇક્રો મોટો હોય. માઇક્રો મોટો હોય કે મિની મોટું હોય? મિની મોટું હશે સર. હાલો આપણે પ્રૂવ કરીએ. મિની મોટું હોય. માઇક્રો એટલે 10⁻6, મિની એટલે 10⁻ કેટલી થાય? 3 થાય. ક્લિયર બધાને? હવે 10⁻6 મોટું કેવી? 10⁻3. હાલો સંખ્યા રેખા ભણો. -3. અહીંયા 10⁻1, 10⁻2, 10⁻3. અહીંયા 10⁻1, 10⁻2, 10⁻3. આમ જાવ એમ શું આવે? મોટી સંખ્યા આવે. આમ જાવ એમ નાની સંખ્યા. તો 10⁻3 પેલા આવે, 10⁻6 પેલા, 10⁻3 પેલા આવે એટલે મોટી સંખ્યા કોણ થાય? 10⁻3. મિની સેટેલાઇટ. ખબર પડી? તો જે મિની સેટેલાઇટ છે એ કયું છે? મોટી વસ્તુ છે. અને 10⁻6 વાળી જે માઇક્રો સેટેલાઇટ છે એ નાની છે. તો મિની સેટેલાઇટની અંદર કોનો સમાવેશ થાય? તો કે હમણાં VNTR ભણશું. એનો સમાવેશ કેમાં થશે? તો કે મિની સેટેલાઇટ થશે. માઇક્રો સેટેલાઇટની અંદર શું હોય કે જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ કેટલા હોય? તો કે 10 થી ઓછા ન્યુક્લિયોટાઇડથી બનતું હોય તેને શું કહેવાય? પુનરાવર્તિત ક્રમ છે 10 થી ઓછા ન્યુક્લિયોટાઇડનો બને તો એને માઇક્રો સેટેલાઇટ કહેવાય. અને મિની સેટેલાઇટમાં અંદર કોણ આવશે? તો કે 10 થી વધારે આખો પુનરાવર્તિત ક્રમ છે 10 થી વધારે ન્યુક્લિયોટાઇડનો બનેલો હોય તો એને શું કહેવાય? મિની સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? એટલે તમે સર આ કયો છો એ છે શું? ચાલો આપણે જોઈએ. આ શું છે? બોલો બધા. DNA. અહીંયા એક જીન છે, અહીંયા બીજું જીન છે, વચ્ચે આવો ભાગ આવી ગયો કે જે શું થાય છે? રિપીટ થાય છે, જે કોઈ પણ જાતનું કોડિંગ કરતો નથી, જેને આપણે શું કીધું? સેટેલાઇટ DNA કીધું. DNA નો સેટેલાઇટ ભાગ ને એમાં જો વધારે ન્યુક્લિયોટાઇડ નો બને તો મિની સેટેલાઇટ, કે ઓછાનો બને તો માઇક્રો સેટેલાઇટ ઓળખવામાં આવે. એટલું ક્લિયર થાય બધાને? ચાલો હવે એ આપણને અલગ અલગ ટુકડા મળ્યા. એને શું કર્યું? તો કે આપણને તો મોટા ટુકડા મળ્યા, નાના ટુકડા મળ્યા. એને આપણે ક્યાં લઈ ગયા? તો કે એક ઇલેક્ટ્રોફોરેસિસ નામની પ્રક્રિયા કરવામાં આવે. શું કરવામાં આવે છે? ઇલેક્ટ્રોફોરેસિસની પ્રક્રિયા કરવામાં આવે. ઇલેક્ટ્રોફોરેસિસ પ્રક્રિયા શું છે? ચેપ્ટર નંબર 11 ની અંદર ડિટેલની અંદર ભણશું. એમાં શું કરવામાં આવે? તો કે એક આખું આવું યંત્ર હોય જેની અંદર શું આવેલું હોય? તો અગારોસ જેલ આવેલું હોય. શું આવેલું હોય? આ છે અગારોસ જેલ આવેલી છે. હવે અગારોસ જેલની અંદર શું હોય? તો કે અગારોસ જેલની અંદર એક જગ્યાએ પ્લસ છેડો હોય ને એક જગ્યાએ માઇનસ છેડો હોય. DNA પાસે કેવો ચાર્જ છે? માઇનસ છે કે પ્લસ ચાર્જ છે? કયો તો બને? માઇનસ. શું કામે માઇનસ ચાર્જ છે? ફોસ્ફેટ સમૂહ. હા, આવું NCERT ની બહાર લખેલું છે કે NCERT ની અંદર જ લખેલું છે? NCERT. યાદ આવે છે બધું? ચેપ્ટર નંબર 6 નું આગળનો ભાગ બધો? હા સર. ચાલો બધાને ખબર પડી? ચાલો આ ઇલેક્ટ્રોફોરેસિસ નું યંત્ર છે. બધાને બતાય છે? હા સર બતાય તો છે. હવે એની અહીંયા શું હોય? તો કે અહીંયા છે ને અમુક એવા બોક્સ આવેલા હોય. શું આવેલું હોય? બોક્સ આવેલા હોય. એની અંદર શું મૂકેલું હોય? તો કે એની અંદર છે DNA ના અમુક ટુકડા મૂકેલા હોય. હવે આપણને ખબર છે પાતળા હોય રેસમાં આગળ હોય કે પાછળ હોય? જાડાની સાપેક્ષે આગળ હોય. તો પાતળો આમાંથી જે નાના નાના ખંડો હશે ને એ ક્યાં આવી ગયા હોય? આગળ આવી ગયા હોય. ને જે મોટા મોટા ખંડો હોય એ ક્યાં હોય? પાછળ હોય. ખબર પડે છે બધાને? આ તો આપણે અંદાજે લખ્યું છે. આ બાજુ કયો છેડો હશે? પ્લસ. આ બાજુ કયો છેડો હશે? માઇનસ. શું કામે આ બાજુ પ્લસ આવ્યો? તો કે DNA નેગેટિવ એટલે પોઝિટિવ તરફ આકર્ષાય. ક્લિયર? અહીંયા શું ભરેલું હોય? એગારોસ જેલ હોય. તો અહીંયા શું થાય? તો કે આખો આ DNA નો આખો આપણને ક્રમ મળે છે. હવે આને શું કરવાનું ખબર છે?
આને એક નાઇટ્રોજનની બનેલી સેલ્યુલોઝની શીટ હોય એની ઉપર રૂપાંતર કરવામાં આવે છે. શું કહ્યું? રૂપાંતર કરાયું એટલે કે ટ્રાન્સફર કરાયું કેની અંદર? તો કે નાઇટ્રોજન શીટ ઉપર ટ્રાન્સફર. નાઇટ્રોજન શીટ ઉપર કરાયું. એને લીધે શું થયું કે આ બધી જે ડીએનએ નો જે ક્રમ હતો એટલે કે ડીએનએ જે મોટું છે નાનું છે એ બધું ક્યાં આવી ગયું? નાઇટ્રોજન શીટ ઉપર આવી ગયું કે ન આવી ગયું? તો કે સર નાઇટ્રોજન શીટ ઉપર આવી ગયું. એટલે હવે શું કરવાનું? તો કે આપણે એક્સરેમાં ને એમાં જોવું હોય તો આ ડાયરેક્ટ આપણે જોઈ શકતા નથી. તો એના માટે શું કરવું પડે? તો કે એના ઉપર રેડિયો એક્ટિવ પ્રોબ લગાડવામાં આવે. હવે આપણને ખબર છે કે આ તમે આવું રીતે કરશો ને તો તમને ખબર પડી જાય કે જે રિપીટેટિવ જે ડીએનએ નો ભાગ છે ને કયો છે. હવે રિપીટેટિવ ડીએનએ નો ભાગ ખબર પડી જાય એને રેડિયો એક્ટિવ તત્વથી બનાવવામાં આવે ને એને ક્યાં નાખી દે? તો કે આ જે આપણા ડીએનએ ના જે નાના નાના ટુકડા મળ્યા એની હારે જોડ દે. હવે રેડિયો એક્ટિવ પ્રોબ જોડાશે ક્યાં? કે જ્યાં ઓલા ભાગ આપણા જે તૂટેલા ભાગ છે જે આપણે કેનેથી કાપ્યા હતા? રિસ્ટ્રિક્શન એન્ઝાઇમથી કાપ્યા હતા એટલે એ છેડો છૂટો હોય ત્યાં કોણ જોડાય છે? તો કે રેડિયો એક્ટિવ પ્રોબ છે એ જોડાય. રેડિયો એક્ટિવ પ્રોબ તમે એની હારે જોડાઈ જાય એના આધારે શું થાય? તમે એક્સરે ની અંદર જો ને એટલે તમને આવું જોવા મળશે. એક્સરે ની અંદર તમે જોવો ને એટલે તમને આવી રીતનું જોવા મળે. આવી રીતનું જોવા મળે એટલે શું થયું? તો કે જો ક્રોમોઝોમ 7 છે એમાંથી એક પિતા તરફથી હોય ને એક માતા તરફથી હોય કે ન હોય? હોય. જા ફાધર ને મધર લખ્યું બતાય છે બધાને? હા સર. હવે ફાધર તરફથી જે મળ્યું છે ને એમાં ક્રોમોઝોમમાં એમાં રિપીટેટિવ વાળો ભાગ જે માનો કે આટલા ભાઈનો AUTG આ ભાગ છે રિપીટ થાય છે પાછો AUTG ખબર પડી? કેટલી વાર રિપીટ થયો? જો 1 2 3 4 5 11 વખત રિપીટ છે. જો તો કે 10 વખત છે? હા સર. 10 વખત છે. રેડી? 1 2 3 4 5 6 7 8 9 9 10 11 વખત છે. તેને ક્યાં મૂક્યો? 11 વાળું છે ને ત્યાં મૂક્યું. પછી નીચેનું જે છે મમ્મી તરફથી આવ્યું હોય તો એમાં કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 વાળું છે. તેને જો 9 વાળું પાસે મૂક્યું. બતાણું? પછી આ ક્રોમોઝોમ 2 છે. ક્રોમોઝોમ 2 માં ફાધર પાસેથી કેટલા છે? 1 2 3 4 5 6 7 8 તો 8 વાળું હશે ત્યાં મૂકી દીધું. આ ક્યાંથી લઈ આવ્યા? તો કે આ જ્યારે ક્રાઇમ સીન જ્યાંથી મળ્યો હતો ને ત્યાં જે ડીએનએ સેમ્પલ મળ્યું હતું ને એમાં એને રિપીટેટિવ એટલા મળ્યા. હવે શું કર્યું? એક એ પર્સન હતો એક બી પર્સન હતો એટલે કે 2 જણા ઉપર એને શક હતો ફોરેન્સિક જે ટીમ હોય એને કે આ 2 જણા હોઈ શકે કેમ કે એ જે ક્રાઇમ સીન હોય એની મોબાઈલ લોકેશન નજીક કંઈક બતાવવું હોય એટલે બંનેનું શું કરશે? તો કે ડીએનએ ફિંગરપ્રિન્ટ લેશે. ડીએનએ ફિંગરપ્રિન્ટ લીધું તો એકના પેટર્નલ અને મેટર્નલ તરફથી એને આવું મળ્યું જે એ પર્સન હતો એમાં અને 7મા ક્રોમોઝોમમાં 1 2 3 વખત તે રિપીટેટિવ થતું હતું. આમાં 7 વખત થતું હતું. રિપીટેટિવ ક્યુ થાય છે એ ખબર નથી પડતી આમાં પણ રિપીટ થાય છે એ ખબર પડે છે. બે વચ્ચેની ભેદ ખબર પડ્યો બધાને? રિપીટેટિવ ઇન્ડિવિજ્યુઅલ કઈ પ્રોબ છે એ રિપીટેટિવ થાય એ આમાં તમને બતાવી નહીં પણ કેટલી વખત રિપીટેટિવ કંઈક થાય છે એ ખબર પડી જાય. તો જો આ બી છે એની હવે એ અને બી ને સરખાય તો તમને કોનું સરખું લાગે? જો તો બી ની. રેડી? એના ઉપરથી નક્કી થાય કે બી છે એ ક્રાઇમ સીન ઉપર હાજર હશે ને એને ક્રાઇમ કર્યો છે. ક્લિયર થયું બધાને? હા સર. હા સર. હવે જો આ ડીએનએ ફિંગરપ્રિન્ટ ઉપર વાંચશું ને એટલે તમને બધું ક્લિયર થોડુંક થતું જશે. પછી ન સમજાય તો આપણે આખી પ્રોસેસ પહેલેથી કરશું. અગાઉના વિભાગ બતાવ્યા મુજબ મનુષ્યમાં જોવા મળતા 99.9% બેઝ ક્રમ સરખા હોય છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં 3×10⁹ બેઝ પર ધરાવે છે એવું માનીએ તો કેટલા બેઝ ક્રમમાં ભિન્નતા રહેલ છે? તો કે આપણે જોઈ લઈએ 3×10⁶ બેઝ પેર. ક્લિયર? આ ડીએનએ અનુક્રમમાં જોવા મળતી આ વિભિન્નતા વ્યક્તિગત રીતે સ્વરૂપ પ્રકારમાં અનન્યતા બક્ષે છે. શું કામ અનન્યતા બક્ષે છે? તો કે જો એના દ્વારા એમિનો એસિડમાં ફેરફાર થાય તો સ્વરૂપ પ્રકાર ફેરફાર થઈ જાય. જો કોઈનો ઉદ્દેશ્ય 2 વ્યક્તિઓ વચ્ચે અથવા કોઈ વસ્તીમાં આવેલા લોકો વચ્ચે જનીન તફાવત મેળવવાનો છે તો હંમેશા ડીએનએ નો અનુક્રમ જ્ઞાત કરવો પડે જે કઠિન અને મોંઘું કાર્ય છે. કલ્પના કરો કે તમારે 10⁹ જે મેન છે એ તમારે નથી કરવું પણ 3×10⁶ બેઝ પેર છે એ બધામાં અલગ અલગ છે એ ગોતવી હોય ને એ તલના કરવી હોય તો કેટલી વસ્તુ થાય?
તો કે બેયનો ડીએનએ અનુક્રમ ગોતવાનો, એમાંથી કયા કયા એમિનો એસિડ દર્શાવતા જે નાઇટ્રોજન બેઝ છે એ અલગ અલગ કરવાના, તો બહુ લાંબી પ્રોસેસ થઈ જાય. સૌથી ઝડપી પ્રોસેસ કઈ તો કે ડીએનએ ફિંગરપ્રિન્ટ કોઈ પણ બે વ્યક્તિના અનુક્રમોની સરખામણી કરવા માટેની ઝડપી રીત છે. ને કઈ રીતે થાય છે એ નીચે જોઈએ. તો કે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાનમાં લેવામાં આવે છે. બે પ્રદેશ લીધે એની વચ્ચે જે રિપીટ થાય છે એ જોવામાં આવે છે, જેને પુનરાવર્તિત ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ અનુક્રમમાં ડીએનએનો નાનો ભાગ છે વારંવાર પુનરાવર્તિત થતો હોય છે. આ પુનરાવર્તિત ડીએનએને જીનોમિક ડીએનએના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન મશીન દ્વારા અલગ કરવામાં આવે. શું કામે? જીનોમિક ડીએનએ કેવું હોય તો કે મોટો સમૂહ ધરાવે, એટલે એની જથ્થો કેવો છે? વધારે છે, એટલે કે એની ઘનતા વધારે છે. જ્યારે પુનરાવર્તિત થતો ભાગ જે રિપીટેટિવ ભાગ છે, જે સેટેલાઇટ ડીએનએ છે, જેને આપણે ડીએનએનો સેટેલાઇટ ભાગ કહીએ છીએ, એ કેવો છે તો કે એનો ડેન્સિટી સમૂહ ઓછો હોય. કોના દ્વારા અલગ કર્યું તો કે ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન મશીન દ્વારા કર્યું. ડીએનએનો મોટો સમૂહ એ મુખ્ય શિખર બનાવે, જ્યારે અન્ય નાના શિખર પણ બને છે, જેને શું કે સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે. એની અંદર શું હોય તો કે બેઝ બધા એટી સમૃદ્ધ હોય અથવા તો જીસી સમૃદ્ધ હોય અથવા તો બધા ભેગા થયા હોય. ખંડોની લંબાઈ તેમજ પુનરાવર્તિત એકમોની સંખ્યા આધારે માઇક્રો સેટેલાઇટ અથવા તો મિની સેટેલાઇટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે. મોટો ભાગ મિની સેટેલાઇટ, નાનો ભાગ માઇક્રો સેટેલાઇટ. આ અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી, પરંતુ હ્યુમન જીનોમનો મોટો ભાગ બનાવે છે. આ અનુક્રમ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા એટલે કે બધાની અંદર અલગ અલગ હોય એટલે પોલીમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? અને જે આ પોલીમોર્ફિઝમ જે બધાની અલગ અલગ જોવા મળે એને શું કે ડીએનએ ફિંગરપ્રિન્ટનો મેઇન આધાર છે. કોઈ પણ વ્યક્તિની પ્રત્યેક પેશી જેમ કે રુધિર છે, વાળ પુટિકા છે, ત્વચા છે, હાડકા છે, લાળ છે, શુક્રકોષ છે, એ વગેરેમાંથી પ્રાપ્ત થાય. શુક્રકોષ કેમાં લેવામાં ધ્યાનમાં લેવા તો કે રેપના કેસો, બાળકાના કેસો એની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. ડીએનએમાં એક સમાન દર્જાની બહુરૂપકતા જોવા મળે છે, જે ફોરેન્સિક એપ્લિકેશનમાં ઓળખ સ્થાન તરીકે ઉપયોગી છે. વળી બહુરૂપકતા પિતૃઓથી સંતતોમાં આનુવંશિક થાય છે. એટલા માટે જ્યારે પિતૃત્વ વિવાદ માટે ઊભો થાય ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટ ઉત્તમ કસોટી છે. ડીએનએ અનુક્રમમાં જોવા મળતી જે પોલીમોર્ફિઝમ છે, જે બહુરૂપકતા છે, એ ડીએનએ ફિંગરપ્રિન્ટની સાથે સાથે હ્યુમન જીનોમના આનુવંશિક નકશા તૈયાર કરવામાં પણ લાભદાયક છે. આથી આપણે ડીએનએ બહુરૂપકતા શું છે એ જોવું પડે. ડીએનએ બહુરૂપકતા શું એટલે એ સમજાવ્યું છે અહીંયા. તો કે વિકૃતિના કારણે ઉત્પન્ન થાય. વિકૃતિ તો કે કોઈ પણ અનિચ્છનીય કારણે એના જે જીનોમિક ડીએનએ છે અથવા તો જે એનું સેટેલાઇટ ડીએનએ અંદર ફેરફાર થવા મળે. કોઈ પણ વ્યક્તિમાં નવી વિકૃતિ તેના દૈહિક કોષો અને જનન કોષોની અંદર હોય છે. જો જનન કોષોમાં વિકૃતિ થઈ હોય તો કોઈ વ્યક્તિની સંતાનોત્પત્તિ ક્ષમતાને ગંભીર રૂપે પ્રભાવિત ના કરે, એટલે કે સંતાન ઉત્પન્ન કરવા માટે સક્ષમ હચોડો બને જ નહીં એવું ન કરી દે, એટલે કે સંતાન ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય તો એમાં વિકૃતિ સ્થળાંતરિત થાય. આપણે આ સમજાવી દીધું કે ન સમજાવી દીધું? હા સર. જેનાથી વસ્તીના બીજા સભ્યોમાં તે ફેલાય છે. જો મનુષ્યની વસ્તીમાં 0.01 થી વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં એક કરતાં વધારે વેલેલ હોય તો તે પરંપરાગત રૂપે ડીએનએની બહુરૂપકતા કહે છે. આપણે હમણાં હાર્ડી-વિરબર્ગનો સિદ્ધાંત ભણશું, p² + 2pq + q² = 1 આવો સિદ્ધાંત આવશે. તો આની જનીન મોટા ભાગે 0.9 હોય ને આની 0.1 હોય તો આની આવૃત્તિની એલએલની શું થશે? માનો કે આવું તમે કરો, q + q આખાનો સ્ક્વેર = 1 કરો એટલે શું થાય? p² + 2pq + q² = 1 થાય. તો આ q² ની અંદર શું આવશે તો કે 0.1 નો વર્ગ કરો તો શું થાય? 0.01 મળે કે ન મળે? તો કે કોઈ પણ આવૃત્તિની કોઈ પણ એલએલની આવૃત્તિ છે 0.01 કરતાં વધારે મળે તો આપણે એને કહી શકીએ કે ડીએનએ ની અંદર બહુરૂપકતા જોવા મળે છે. ખબર પડી? આ 0.01 કેમ આવ્યા એમ? હા સર. જો એક વારસાગત વિકૃતિ વસ્તીમાં વધુ આવૃત્તિથી મળે, એટલે કે 0.01 કરતાં વધારે આવૃત્તિથી મળે તો એને શું કહેવાય? ડીએનએ બહુરૂપકતા છે એવું કહેવામાં આવે છે. ઉપરયુક્ત વિવિધતાની સંભાવના આજે ડીએનએ બહુરૂપકતા જે આપણને જોવા મળે છે કઈ જગ્યાએ હોય તો કે નોન કોડિંગ ડીએનએમાં વધારે હોય. જો કોડિંગ ડીએનએમાં વધારે હોય તો માણસ જીવી શકે નહીં. ખબર પડે છે? હા સર. કારણ કે આ અનુક્રમોમાં થતી વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને ત્વરિત રીતે અસર કરી શકતી નથી. આથી વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થયા કરે છે. કેમાં? નોન કોડિંગની અંદર. જેના ફળ સ્વરૂપે વિવિધતા અથવા તો બહુરૂપકતા ઉત્પન્ન થાય. મારી કરતાં જે મારે ડીએનએ જીનોમિકની અંદર જે વસ્તુ રિપીટ થતી હશે એ તમારી અંદર રિપીટ નહીં થતી, તમારી અંદર બીજી રિપીટ થતી હશે. ખબર પડી?
હા સર બહુરૂપકતા વિવિધ પ્રકારની હોય છે, જેમાં એક ન્યુક્લિયોટાઇડથી લઈને મોટા પાયે પરિવર્તન થાય છે. ઉચ્ચ વિકાસ અથવા તો જાતિ નિર્માણમાં આવી બહુરૂપકતા જે ખૂબ મોટી ભૂમિકા છે. અને અત્યારે કોરોના વાયરસના એટલા બધા વેરિયન્ટ આવે છે, એ કને લીધે થાય છે? તો કે એના જે આરએનએ એની અંદર જોવા મળે, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ જેનું જીનેટિક મટીરિયલ છે, એની અંદર આવી વિકૃતિ થાય છે. એટલે નવા નવા સ્વરૂપ પ્રકાર કોના મળે છે? વાયરસના મળે, જેને નવા નવા વેરિયન્ટ આપણે કહીએ છીએ. ડીએનએ ફિંગરપ્રિન્ટની તકનીક કોઈ ગોતી હતી, આ એલિક્સ જેફ્રીયસ દ્વારા ગોતવામાં આવી હતી. તેઓને સેટેલાઇટ ડીએનએને પ્રોબ સ્વરૂપમાં ઉપયોગ કર્યો હતો. પ્રોબ એટલે ખબર પડી, જે આપણે અંદર ચોંટાડતા રેડિયો એક્ટિવ તરીકે, જેમાં ઘણી બધી બહુરૂપકતા હતી, જેને શું કહેવાય? વીએનટીઆર તરીકે ઓળખવામાં આવે, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી વીએનટીઆર કોને કહેવાય? હા સર. તકનીક પહેલા તમે ઉપયોગ કરી શક્યા, જેને સઘન બ્લોટિંગ તરીકે ઓળખવામાં આવે. સઘન બ્લોટિંગ એટલે શું થયું? તો કે આપણે ડીએનએ નો જે ભાગ છે ને નાઇટ્રોજનની ઓલી તકતી ઉપર ફેરફાર કર્યો, એને શું કહેવાય? સઘન બ્લોટિંગ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી છે બધાને? પછી તમે એલિઝા ટેસ્ટ જોયો હશે, જે અત્યારે કોરોનાની અંદર એલિઝા ટેસ્ટ ને બધું વરાધે કરાવતા. તો એલિઝા ટેસ્ટમાં શું થાય? તો કે પ્રોટીનનું સ્થળાંતર આવી રીતે કરાવે, એને શું કહેવાય? વેસ્ટર્ન બ્લોટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર બધાને એટલું? હવે જો કર્યું આપણે, જો ડીએનએ નું અલગીકરણ કર્યું, કોને નહોતું સમજાવવાનું? સતીશ ને કે કોઈએ મને ફરીથી સમજાવવાનું કીધું હતું? સતીશે કીધું હતું. હા, જો હવે જોજે, બધી પ્રોસેસ અહીં લખી છે. ડીએનએ નું અલગીકરણ કર્યું, કેવી રીતે કર્યું ખબર પડી? એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએ નું પાચન આપણે કરી નાખ્યું. પછી ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએ નું અલગીકરણ કર્યું હતું ને ઓલી આકૃતિમાં. હા સર. પછી શું કર્યું? અલગીકૃત ડીએનએ ખંડોનું સંશ્લેષિત પટલ એટલે કે નાઇટ્રોસેલ્યુલોઝ અથવા નાયલોન ઉપર સ્થાનાંતર કર્યું, એને બ્લોટિંગ કર્યું. બ્લોટિંગનો કયો પ્રકાર છે? સાધારણ બ્લોટિંગ છે. પછી શું કર્યું? બ્લોટિંગ થઈ ગયું. પછી વીએનટીઆર પ્રોબનો ઉપયોગ કર્યો. કેવો? પણ રેડિયો એક્ટિવ. કેવા? રેડિયો ડેબલ્ડ વીએનટીઆર નો ઉપયોગ કરીને એનું સંકલન કરાવીને જ્યાં જ્યાં એ વીએનટીઆર આપણને જોવા મળતા હશે, એટલે કે ઓલા ભાગ જોવા મળતા હશે, ત્યાં આ ચોટી જાય. ને એને લીધે શું થાય? તમે ઓટો રેડિયોગ્રાફી કરો એટલે એ તમને સંકલિત ડીએનએ છે તમને તરત ઓળખવા મળે. હવે ડીએનએ ફિંગરપ્રિન્ટનું ચિત્ર નીચે આપ્યું છે, આપણે જોઈ લીધું છે. વીએનટીઆર સેટેલાઇટ ડીએનએના વર્ગમાં આવે છે. આપણે ઉપર જો સેટેલાઇટ ડીએનએ ની અંદર જે માઇક્રો સેટેલાઇટ હતા ને એને શું કીધું હતું? વીએનટીઆર કીધું હતું. ખબર છે? માઇક્રો નહીં, સોરી, મિની સેટેલાઇટ જે મોટા હતા એમાં. તેમાં એક નાનો ડીએનએ અનુક્રમ ઘણી સંખ્યાની અનુબદ્ધ રીતે ગોઠવાયેલો હોય છે. કોઈ વ્યક્તિના એક રંગસૂત્રથી બીજા રંગસૂત્રમાં એનો કોપી નંબરની સંખ્યામાં ભિન્નતા હોય. આપણે ઉપર જોયું હતું, એકમાં 7 વખત પુનરાવર્તિત થતું હતું, એકમાં 11 વખત પુનરાવર્તિત થતું. ખબર છે? પુનરાવર્તનની સંખ્યામાં ઘણી ઉચ્ચ સ્તરની બહુરૂપકતા એટલે કે અલગ અલગ જોવા મળે છે. એને લીધે શું થાય? વીએનટીઆર ના કદની અંદર ફેરફાર થતો રહે. વીએનટીઆર નું કદ કોના આધારે માપવામાં આવે? તો કે એની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે, તો તેનું કદ શું થાય? 0.1 થી 20 kb, 0.1 થી 20 kb એટલે 20 કિલો બેઝ આમ માપવાનો હોય એવું હોય. કિલો એટલે શું થાય? કયો તો મને. હા, 10⁻³ એટલે 0.1 kb થી તમે 20 kb કરો એટલે કેટલા થાય? તો કે 100 બેઝ થી 20,000 બેઝ સુધી આવી શકે. ખબર પડી? હા. સંકલનના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતો ઓટો રેડિયોગ્રામમાં વિવિધ પ્રકારની પટ્ટીઓ જોવા મળે છે. આ પટ્ટીઓ કોઈ વ્યક્તિના ડીએનએના વિશિષ્ટ સ્વરૂપને વ્યક્ત કરે છે. આ પટ્ટીઓ સમરૂપી કે એક યુગ્મક જોડીઓને છોડીને વ્યક્તિગત રીતે વસ્તીમાં એકથી બીજી વ્યક્તિમાં ભિન્ન થાય. શું કામ એક યુગ્મક? તો કે એક તો માતા તરફથી આવે અને એક પિતા તરફથી આવે, ને એ પાછા પોતાની સંતતિમાં અલગ અલગ રીતે આપે, એટલે એક યુગ્મક તરીકે તમે ગણાવી શકો. આ ભૂતિ આવે છે તો બહુ કરી છે આજે. બીજી વ્યક્તિમાં ભિન્ન ભિન્ન હોય છે. પોલિમરેઝ ચેન રિએક્શનનો ઉપયોગ કરીને તેની સંવેદનશીલતાને વધારી શકાય છે. પોલિમરેઝ ચેન રિએક્શન શું છે એ આવતા આપણે 11મા ચેપ્ટરમાં ભણશું. તેના પરિણામે કોઈ એક કોષમાંથી મળતા ડીએનએ માંથી પર્યાપ્ત ડીએનએ ફિંગરપ્રિન્ટનું વિશ્લેષણ કરી શકાય છે. ફોરેન્સિક સાયન્સ સિવાય પણ અન્ય ક્ષેત્રે તેનો ઉપયોગ થાય છે, જેમ કે વસ્તી અને જનીનિક ભિન્નતાના નિર્ધારણની અંદર તમે દર્શાવી શકો છો. વર્તમાન સમયમાં ઘણા બધા વૈવિધ્યપૂર્ણ પ્રોબ્સનો ઉપયોગ કરી ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવામાં આવે છે. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. હવે સમજાઈ ગયું સતીશ તને? હા સર. હા, બોલ. સર, આપણે પેલું જે ક્રાઇમ કર્યો હોય વ્યક્તિના મતલબ આમાં ડીએનએ આપણે જે પુનરાવર્તિત ક્રમ હોય એ જે મતલબ મૃત પામ્યો હોય વ્યક્તિને મળતા આવે તો એ વ્યક્તિએ ક્રાઇમ કર્યો કહેવાય ને? નહીં, એમાં શું હોય? જો એમાં હોય શું ખબર છે?
મરતા વ્યક્તિનું ન જોવાનું હોય. માનો કે અહીંયા એક વ્યક્તિ છે, આ પર્સન એ છે. કોણ છે? પર્સન એ. હવે એ મરી ગયો છે એટલે અહીંયા કોણ આવ્યું? પોલીસ આવી. હવે પોલીસને શું થયું? પોલીસને એ જ્યાં મરી ગયેલો છે એની બાજુમાં ચાકુ મળ્યું ને ચાકુ ઉપર છે ને લોહીના નિશાન હતા. હા, માનો કે ચાકુ છે તો ચાકુની અંદર એને શું મળ્યું? તો કે લોહીના નિશાન મળ્યા. હવે આ લોહી માપ્યું ને તો આ લોહીનું બ્લડ ગ્રુપ અને આ લોહીનું એ વ્યક્તિ હતો એનું બ્લડ ગ્રુપ એક સરખું નથી. તો પોલીસને શું ખબર પડે કે આ જે લોહી છે એ કોનું હશે? કે જે માર્યો છે એટલે કે જે મર્ડર કરવા વાળો છે એનું હોઈ શકે. હવે અમુક આના દુશ્મનો હશે. માનો કે બી વ્યક્તિ છે, સી વ્યક્તિ છે, ડી વ્યક્તિ છે. એના પરિવારે કીધું કે આ આના દુશ્મનો છે. એટલે આ ડીએનએ ઉપરથી તેને ખબર પડી ગઈ. આ અહીંયા મળશે માહિતી કઈ હશે? તો કે અહીંયા જે માહિતી છે ને, જો એક મિનિટ હો, આ જે તમને માહિતી મળી નીચે, તમને ચાકા ઉપરથી માહિતી મળી, કોની મળી? આ મળી. હવે શું થયું? આ વ્યક્તિ 3 હતા ને એના ત્રણેયના લાઈવ લોકેશન છે ને આને મળતા આવતા હતા કે આ સમયે ન્યા જ હતા. હવે આ 3માંથી ખબર કેમ પડે કોણ વ્યક્તિ છે? તો આનું લોહી લીધું અથવા તો વાળનો ટુકડો લીધો, આનો વાળનો ટુકડો લીધો, આનો વાળનો ટુકડો લીધો ને એના ડીએનએ પોલિમરેઝ ચેન રિએક્શન કરો અથવા તો ડીએનએ ફિંગરપ્રિન્ટ મેળવવા માટે અલગ અલગ એને શું મળ્યા? તો કે જે એના VNTR હતા એને સરખાવ્યા. તો એ ABC વ્યક્તિના જે તમે કરો છો એ ક્યાં હોય? તો કે આ જે તમને જોવા મળે છે ને A અને B વ્યક્તિના એ આ. ખબર પડી? તો જેનું VNTR જે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એ ઓલા ચાકા ઉપર જે લોહી મળ્યું હતું પોલીસને, જે મરવા વાળાનું લોહી નહોતું, બીજાનું લોહી હતું, એના હારે મેચ થાય એ ખૂની હોય. હા સર, રેડી. રેડી? સારું, ચાલો. સર, હા, તમે પેલા VNTR સધનના બ્લોટ હાઇબ્રિડ એમાં શું સમજાવું છું? કેમાં? આ સધનના બ્લોટ હાઇબ્રિડાઇઝેશન. મને તારો અવાજ ક્લિયર નથી આવતો. એક મિનિટ. હા બોલ, શું કહે છે? VNTR માં એક વર્ડ આવ્યો હતો ને, સધન પ્લોટિંગ. હા, હા, એટલે આપણે જે આ ઇલેક્ટ્રોફોરેસિસ કર્યો એટલે અગર જેલ ઉપર શું હતું? ડીએનએ ના અલગ અલગ ટુકડા હતા. આ ડીએનએ ના ટુકડાને આપણે નાઇટ્રોજન સેલ્યુલર શીટ ઉપર ટ્રાન્સફર કર્યા. એને શું કહેવાય? સધન બ્લોટિંગ કહેવાય. સધન એટલે સાઉથર્ન બ્લોટિંગ કહેવાય, પણ આમાં સધન બ્લોટિંગ લખ્યું છે. તો સર સાઉથ દિશાવાળું આવ્યું તો વેસ્ટર્ન દિશાવાળું કંઈક હશે ને, એટલે વેસ્ટર્ન બ્લોટિંગ એ હશે ને. તો વેસ્ટર્ન બ્લોટિંગમાં શું થાય? તો કે પ્રોટીન આવી રીતે તમે નાઇટ્રોજન સેલ્યુલર શીટ ઉપર કે એમાં ટ્રાન્સફર કરો તો એને શું કહેવાય? વેસ્ટર્ન બ્લોટિંગ તરીકે ઓળખવામાં આવે. હવે RNA નું તમે બ્લોટિંગ કરો તો એને નોર્થર્ન બ્લોટિંગ કહેવાય. ખબર પડી ગઈ? હવે પછી કંઈ આપણે જોવા નથી, આપણે ખાલી સાઉથર્ન બ્લોટિંગ આવે. સાઉથર્ન બ્લોટિંગમાં કોનું બ્લોટિંગ કર્યું હતું? તો કે ડીએનએ ને નાઇટ્રોજન શીટ ઉપર આપણે ટ્રાન્સફર કર્યા હતા. ક્લિયર?